નમસ્કાર. આજનો આપણો ભણવાનો પોઈન્ટ છે બંધારણીય સંસ્થા બોડી. હવે ફાઇનાન્સ કમિશન ચલાવું એની પહેલાં હું થોડું તમને જવા માંગુ છું. થોડું વિચારજો બેટા. દેખો, જનરલી આપણે જાણતા હોઈએ બેટા કે એક શબ્દ વારંવાર આપણને સાંભળવા મળતો હોય. તો ખબર? જ્યુડિશિયલ બોડી. ક્વોસી જ્યુડિશિયલ બોડી. આ તમને વારંવાર શબ્દ સાંભળવા મળતો હશે. એને પહેલાં આપણે સમજી એ સમજાવીશ પછી હું આના પર જઈશ. હવે દેખો, એક વસ્તુ યાદ રાખજો બેટા કે બંધારણે જે સંસ્થા આપી દીધી હોય ને બેટા, બંધારણે જે સંસ્થા આપી દીધી હોય એ સંસ્થાને બંધારણીય સંસ્થા કહેવાય. જેવી રીતે 148 એગ, બરાબર, જે બંધારણે આપી દીધી છે એ બંધારણીય. ઓકે. જેવી રીતે કે યુપીએસસી જે બંધારણે આપી દીધી છે, ફાઇનાન્સ કમિશન, બરાબર, ફાઇનાન્સ કમિશન, નાણાં આયોગ, બરાબર, જે 280 પ્રમાણે બંધારણે આપી દીધી, બરાબર. જો તમને એમ કહેવામાં આવે 324 ઇલેક્શન કમિશન, ચીફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આપી છે, બંધારણમાં નહીં હોય અને એના સિવાયની હોય તો એને નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી કહેવાય. કેવી બોડી કહેવાય બેટા? બિન બંધારણીય સંસ્થાઓ. સાંભળજો, હા, ચુસ્ત છો. એને કહેવાય બિન બંધારણીય સંસ્થા. શું કહેવાય બોલો? બિન બંધારણીય સંસ્થા. હા સાહેબ, એટલું તમને આવડે કે બંધારણમાં ઉલ્લેખ હોય તો બંધારણીય સંસ્થા, બંધારણમાં ઉલ્લેખ નહીં હોય તો બંધારણમાં ઉલ્લેખ નહીં હોય એવી સંસ્થાઓ કઈ રીતે બને? તો લેજિસ્લેશનથી. લેજિસ્લેશનથી એટલે કાયદાથી, એક્ટથી બને, બરાબર. એક્ટથી બને તો હું શું કહીશ? કાયદાકીય સંસ્થા, વૈધાનિક સંસ્થા, સ્ટેચ્યુટરી બોડી. ઓકે. જે તમને વારંવાર બોલો જ છો તમે, કાયદાકીય સંસ્થા, સ્ટેચ્યુટરી બોડી, વૈધાનિક સંસ્થા, બરાબર. પણ જો એક્ઝિક્યુટિવના ઠરાવથી બની હોય, એનો મતલબ યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર, એના કેબિનેટના ઠરાવથી બની હોય એને કહેવાય બોડી, બરાબર. શું કહેવાય? એક્ઝિક્યુટિવ. આમ એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ્સ બોડી એવું પણ બોલે એને, એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ્સ બોડી, બરાબર. તો એક્ઝિક્યુટિવ બોડી કારોબારીના ઠરાવથી બનેલી. સાહેબ, વાત તો તમારી સાચી, પણ હું જ્યારે વાંચું છું ત્યારે ધ્યાનથી આ વાક્ય મારું ધ્યાનથી સાંભળો. જ્યારે રીડિંગ કરું છું, જ્યારે વાંચું છું, તો હું અમુક અર્થને ગ્રહણ કરી નથી શકતો. કેમ? કારણ કે હું કોઈક વાર વાંચું છું તો એવું લખેલું આવે કે આ એક અર્ધન્યાયિક સંસ્થા છે. વાર વાંચું તો મને બંધારણીય સંસ્થા પણ કેવી લાગે છે? અર્ધન્યાયિક લાગે છે. મને કાયદાકીય સંસ્થા પણ કેવી લાગે છે? અર્ધન્યાયિક લાગે છે. સાંભળજો બેટા, શું બોલ્યો બેટા? મને બંધારણીય સંસ્થામાં પણ એવું વાંચું છું કે અર્ધન્યાયિક. હું કાયદાકીય સંસ્થાની અંદર પણ વાંચું છું કે અર્ધન્યાયિક છે. અર્ધન્યાયિક. હવે એને અંગ્રેજીમાં એમ બોલશે, અર્ધન્યાયિક. અર્ધન્યાયિક સંસ્થા. અર્ધન્યાયિક સંસ્થા બંધારણીય સંસ્થા પણ હોઈ શકે છે, અર્ધન્યાયિક સંસ્થા કાયદાકીય સંસ્થા પણ હોઈ શકે. બોલ્યો સાંભળી બેટા? અર્ધન્યાયિક સંસ્થા બંધારણીય હોય એનો મતલબ એનો વેલિડ આર્ટિકલ આપણે ક્યાં લખેલું બેટા? બંધારણમાં, બરાબર. અને અર્ધન્યાયિક સંસ્થા જો કાયદાકીય સંસ્થા હશે તો એ લેજિસ્લેશનથી બનેલી હશે કે નહીં? એનો મતલબ પાર્લામેન્ટે એના પર શું ઘડ્યો હશે? કાયદો ઘડ્યો હશે, પછી જે બની હશે, બરાબર. ઓકે. અર્ધન્યાયિક કઈ રીતે બની? સાંભળો, દેખ લો બેટા. જો અર્ધન્યાયિક બનવા માટે પહેલા તો એની જોડે સિવિલ કોર્ટના પાવર હોવા જોઈએ. કયા પાવર હોવા જોઈએ બેટા? સિવિલ કોર્ટના પાવર. હવે આપણા માટે સવાલ થયો, સિવિલ કોર્ટના પાવર એ શું? એ પાવર મળ્યા બાદ એ જ્યુડિશરીની જેમ કામ કરવી જોઈએ. એનો મતલબ એ ન્યાયતંત્રની જેમ કામ કરવી જોઈએ. ન્યાયતંત્ર નથી, પણ જેમ આપણું કન્વેન્શનલ જ્યુડિશરી સિસ્ટમ કામ કરે છે, પારંપરિક ન્યાયતંત્ર જે રીતે કામ કરે છે એ રીતે કામ કરવાનો પ્રયત્ન. ન્યાયતંત્ર નથી. બોલે બેટા, બોલો. એ ન્યાયતંત્ર નથી, પણ ન્યાયતંત્ર જેવું છે એવું જ્યારે એ કામ કરતી હશે, બરાબર, તો એ એક્ટ અંતર્ગત બનેલી સંસ્થા કે બંધારણમાં આપેલી સંસ્થા, એક્ટ અંતર્ગત બનેલી સંસ્થા. તમને ખબર છે બેટા કે સંસ્થા કઈ રીતે બને બેટા? આ તો બંધારણમાં જો અનુચ્છેદમાં જોગવાઈ હોય તો બને, કાં તો પછી સંસદ એના પર કાયદો ઘડી દે, એ એક્ટ ઘડી દે, એની નીચે સંસ્થા બને, બરાબર. ઓર્ગેનાઇઝેશન કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ કમિશન એ કઈ રીતે બને બેટા? કોઈ પણ કાઉન્સિલ કઈ રીતે બને? કોઈ પણ કમિટી ક્યારે બને? એ તમામ બને એની પાછળ એની બેકગ્રાઉન્ડ કોણ હશે? એને પીઠબળ આલનારું કોણ હશે? કોઈ કાયદો હશે કે નહીં? વિધાઉટ કોઈ કાયદા વગર તો તમે કોઈ સંસ્થા ક્રિએટ જ નહીં કરી શકો. સમજણ પડે છે હું શું બોલું છું બેટા? બરાબર. આમ ખ્યાલ આવ્યો છો? આ બોલ્યો, આ કેટલા સમજાવું બોલ્યો એમાં? સમજાશે બેટા તમે? તો એ સંસ્થા બની
તો એ મારે દેખવું પડે કે કાયદા નીચે બની છે કે બંધારણમાં આપ્યું છે એ નથી બની. હવે જો એ સંસ્થાને સિવિલ કોર્ટના પાવર મળી જાય, તો એ સંસ્થાને શું મળી જાય બેટા બોલો? સિવિલ કોર્ટના પાવર મળી જાય અને એ સમન્સ આપતી હોય, પનિશમેન્ટ જાહેર કરતી હોય, તુલતીની હોય, બરાબર, ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિને બોલાવી શકે છે, એની જોડે એવિડન્સ માંગી શકે છે, બરાબર, અને એના સમન્સ પર કોઈ જગ્યાએ જઈને ઊભો રહીને ઇન્વેસ્ટિગેશન પણ કરી શકે છે. એને પાવર મળી ગયા મીન્સ પુરાવા ગેધરિંગ કરી શકે, તપાસ કરી શકે, બરાબર, વ્યક્તિને સમન કરીને બોલાવી શકે, એમ કહી દે કે એવિડન્સ લાવ, રજૂ કર. એ સ્પિરિટ ઓફ લો ની વ્યાખ્યામાં આવી જાય. શું બોલે બેટા? હું એ સ્પિરિટ ઓફ લો ની વ્યાખ્યામાં આવી જાય. એવું એક કામ કરે. હવે તમારા મૌનમાં થવું જોઈએ, સાહેબ આવું કામ તો ખરેખર કોણ કરે? આવું કામ તો જ્યુડિશરી કરે કે નહીં? આવું કામ તો ન્યાયતંત્ર કરે, હાઈકોર્ટ કરે, સબોર્ડિનેટ કોર્ટ કરે, બરાબર, કાં તો સુપ્રીમ કોર્ટ કરે. આ કામ તો આ કઈ રીતે કરે? જો એ આના જેવા કામ કરી રહ્યા એનો મતલબ આના જેવી દેખાઈ રહી કે નહીં? બોલો કે એના જેવા કામ કરતું હશે તો એના જેવું દેખાઈ રહ્યું છે, પણ છે નહીં. તમે જ વિચારો બેટા, માન લો કોહલી રમતો હોય એમ બીજો કોઈ રમતો હોય તો આપણે કહીએ કે નહીં કોહલી જેવું રમ્યો, પણ એ કોહલી તો નથી. તો કોઈ સંસ્થા ન્યાયતંત્ર જેવું કામ કરે પણ એ ન્યાયતંત્ર નથી. તો ભાઈ અર્ધ ન્યાયિક સંસ્થા છે. શું બોલાય બેટા ને? અર્ધ ન્યાયિક સંસ્થા. એ બોલાય બેટા ક્વોસી જ્યુડિશિયલ બોડી. હવે મારું છોરું સમજી ગયું હશે. તો પહેલા તો મારે શું સમજાવવું પડે ખબર બેટા? પહેલા તો મારે સમજાવવું પડે કે ક્વોસી જ્યુડિશિયલ બોડી એટલે શું. પહેલા તો મારે આ સમજાવવું પડે કે ક્વોસી જ્યુડિશિયલ બોડી એટલે શું. તો એને સમજજો બેટા શાંતિ. હો દેખો શું કહે છે બેટા, લીટી લીટી સેન્ટેન્સ તૈયાર કરો. દેખો ક્વોસી જ્યુડિશિયલ એટલે અર્ધ ન્યાયિક, બરાબર, ક્વોસી એટલે છે નહીં, ફેક્ટ છે, બરાબર. આમ અર્ધ ન્યાયિક બોડી એટલે સંસ્થા ઇઝ અ નોન જ્યુડિશિયલ એન્ટિટી. એન્ટિટી એટલે સંસ્થા, બરાબર. નોન જ્યુડિશિયલ એન્ટિટી કેવી છે બેટા? જ્યુડિશિયલ એન્ટિટી નથી, બરાબર. ધેટ પણ હેઝ ધ પાવર, એની જોડે પાવર હોય છે ટુ ઇન્ટરપ્રેટ. ઇન્ટરપ્રેટ એટલે બેટા શું? અર્થઘટન. ઇન્ટરપ્રેટ એટલે શું? અર્થઘટન. ધ લો. કે કાયદાનું અર્થઘટન કોણ કરે? સુપ્રીમ કોર્ટ કરે કે હાઈકોર્ટ કરે? એ કરે કે નહીં? તો અહીંયા આ બોડી કાયદાનું અર્થઘટન કરી રહી. તો કામ કોના જેવું કરી રહી બેટા બોલો? આપણી કન્વેન્શનલ કોર્ટ જેવું જ કરી રહી કે નહીં? સમજણ પડે છે બેટા? એનો મતલબ એ શું કરી દે? જો તમે એ શું કરે છે? ઇન્ટરપ્રેટ ધ લો એન્ડ રિઝોલ્વ ડિસ્પ્યુટ લે. તો ખરેખર તો કાયદાનું અર્થઘટન અને વિવાદનું નિવારણ. જો રિઝોલ્વ ડિસ્પ્યુટ, ડિસ્પ્યુટ એટલે વિવાદ, બરાબર, રિઝોલ્વ ડિસ્પ્યુટ. તો સાહેબ ખરેખર તો વિવાદોનું નિવારણ કરવાનું કામ કોણ કરે? કાયદાનું અર્થઘટન કરવાનું કામ કોણ કરે? આપણું કન્વેન્શનલ પારંપરિક જે હાયરાર્કી પ્રમાણે બનેલી કોર્ટો. પણ અહીં તો એક કાયદા અંતર્ગત બની ગયેલી સંસ્થા આ કામ કરી રહી. અહીંયા તો બંધારણની જોગવાઈ પ્રમાણે બનેલી સંસ્થા આ કામ કરી રહી. તો એને આપણે શું કહેશું બેટા? અર્ધ ન્યાયિક સંસ્થા. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યાદ રાખજો બેટા, તમામ બંધારણીય સંસ્થાઓ અર્ધ ન્યાયિક સંસ્થાઓ નહીં હોય સાહેબ. તમામ બંધારણીય સંસ્થાઓ અર્ધ ન્યાયિક સંસ્થાઓ નહીં હોય અને તમામ કાયદાકીય સંસ્થાઓ પણ અર્ધ ન્યાયિક સંસ્થાઓ નહીં હોય, બરાબર. જો એ કાયદાકીય સંસ્થા, સ્ટેચ્યુટરી બોડી કે વૈધાનિક બોડી આ ટાઈપનું કામ કરતી હશે તો જ એ અર્ધ ન્યાયિક સંસ્થા છે. જો બંધારણમાં આપેલી સંસ્થા આ પ્રમાણેનું કામ કરતી હશે તો જ એ અર્ધ ન્યાયિક સંસ્થા હશે. યુપીએસસી આજે અર્ધ ન્યાયિક સંસ્થા નથી બેટા. કેમ? કારણ કે યુપીએસસી એવું કામ ક્યાં કરે છે? એ તો ફક્ત એનો રિપોર્ટ બનાવીને કેવું શું કરે છે બેટા? પ્રેસિડેન્ટને આપે. પ્રેસિડેન્ટ કોને રજૂ કરી દે બેટા? પાર્લામેન્ટમાં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ બેટા? એટલે તમારી એક્ઝામમાં વારંવાર આવે છે કે આ સંસ્થા કેવી છે. તો તમને બંધારણીય છે, કાયદાકીય છે, પહેલા તમારે દેખવું પડે બંધારણમાં જોગવાઈ છે, રાઈટ, એના પર કોઈ કાયદો ઘડેલો છે, રાઈટ, શું એ સિવિલ કોર્ટના અને ક્વોસી જ્યુડિશિયલ બોડી જેવા કામ કરે છે, રાઈટ, તો બેટા એ અર્ધ ન્યાયિક સંસ્થા. હવે સમજણ પડી? સાહેબ એવું કેમ કરતા હશે બેટા? ટાઈમ, કોર્ટનું બર્ડન ઘટાડવાનું, બરાબર. હવે ટેલિકોમ ક્ષેત્રે કોઈ બાબત બની બેટા, ટેલિકોમ ક્ષેત્રે કોઈ બાબત બની તો એનું ઝડપી નિરાકરણ લાવવા માટે તમે ટેલિકોમનો કાયદો ઘડ્યો. એ કાયદા અંતર્ગત એક સંસ્થા બનાવી. એ સંસ્થાને તમે કોર્ટ જેવા શું આપી દીધા બેટા? પાવર. તો જલ્દી નિરાકરણ આવે કે નહીં? જે દેખી લો બેટા, એનજીટી એક્ટ 2010 આવ્યો. તો એનજીટી કોના ક્ષેત્રમાં કામ કરે બેટા? પર્યાવરણમાં. તો તમે એનજીટીને સિવિલ કોર્ટના પાવર આપી દીધા. એ સિવિલ કોર્ટની જેમ બધું કામ કરશે બેટા. લોનું ઇન્ટરપ્રેટ કરશે, એનો ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કરશે. તો એ શું બની ગયું બેટા બોલો? ક્વોસી જ્યુડિશિયલ બોડી બની ગઈ. બાકી એનજીટી ખરેખર શું છે બેટા? કાયદાકીય સંસ્થા. એનજીટી બંધારણીય સંસ્થા તો છે. હવે ખબર પડે છે બેટા? તો અર્ધ ન્યાયિક સંસ્થાને બંધારણીય સંસ્થા હોય કે
કાયદાકીય સંસ્થા હોય એને પાવર કેવા મળ્યા છે એના પર ડિપેન્ડ છે. એ પાવર જો બંધારણે આપેલા હશે, એ પાવર જો બંધારણે આપેલા હશે તો બી એ અર્ધન્યાયિક સંસ્થા. એ પાવર સંસદે કાયદો ઘડીને જો આપ્યા હશે તો પણ એ અધિન્યાયિક સંસ્થા. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? શબ્દને સમજો બેટા. જો એ લો નું ઇન્ટરપ્રેટ કરતી હોય અને ડિસ્પ્યુટને રિઝોલ્વ કરતી હોય. લો ઇન્ટરપ્રેટ એટલે શું? કાયદાનું અર્થઘટન. ને જો વિવાદનું શું કરતી હોય? નિવારણ. આમની જોડે બધા પાવર છે બેટા. એક પાવર છોડ દો ખાલી, પનિશમેન્ટ જાહેર કરી શકે પણ પનિશમેન્ટ વસૂલી નહીં શકે. બસ ખતમ બેટા, ટાટા બાય બાય, ખતમ થઈ ગયું. અહીં આટલું જ જોઈએ. એનું કોર્ટ જેવું જ આખું કામ કરે ટૂંકમાં. સાહેબ આવું કરવાથી શું ફાયદો થાય બેટા? બર્ડન ઓફ કેસીસ ઇન કન્વેન્શનલ કોર્ટ. કન્વેન્શનલ કોર્ટમાં જે કેસોના બર્ડન પડે છે ને એ ઓછા થઈ જાય. ટાઈમ બી બચે બેટા, ખર્ચો બી બચે. બરાબર, જે તે ફિલ્ડના કેસનું નિવારણ પણ ફાસ્ટ થાય કે નહીં. તો આ તમામ કામ બેટા ટ્રિબ્યુનલો કરી રાખ નહીં. હવે ખબર પડે બેટા, આ એકબીજા જોડે મળેલા છે. આમ એક તમે સમજો તો ખ્યાલ આવી જાય. દેખો, ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ આર સિમિલિયર ટુ કોર્ટ. દેખ લો, કોના જેવી દેખાય બેટા? કોર્ટ જેવી. બટ they are not part of the traditional court system. ટ્રેડિશનલ એટલે પારંપરિક નહીં બેટા. આપણી જે પારંપરિક જે હાયરાર્કી પ્રમાણેની કોર્ટ છે એની સિસ્ટમમાં નથી, પણ દેખાય એના જેવું જ છે. બરાબર, આમ એટલે આ વસ્તુ છે બેટા. બોલો, ક્વાસી જ્યુડિશિયલ બોડીની વ્યાખ્યા દિમાગમાં આવી કે નહીં બેટા? અર્ધન્યાયિક સંસ્થા. બરાબર, હવે દેખ લો બેટા, હાઉ ડુ ક્વાસી જ્યુડિશિયલ બોડી વર્ક? એ કઈ રીતે કામ કરે બેટા? તો દે આર ઓફન એસ્ટાબ્લિશ્ડ બાય ધ લેજિસ્લેશન. દેખ લો, શું કહે બેટા? દે આર ઓફન એસ્ટાબ્લિશ, એટલે મતલબ એની સ્થાપના થાય બેટા. દે આર ઓફન એસ્ટાબ્લિશ્ડ બાય લેજિસ્લેશન. લેજિસ્લેશન નો મતલબ શું થયું બેટા? કાયદા દ્વારા. કોના દ્વારા? કાયદા દ્વારા. એનો મતલબ એની સ્થાપના મોટે ભાગે અવારનવાર શાના દ્વારા થાય બેટા? કાયદા દ્વારા. બરોબર, પણ બંધારણીય સંસ્થાઓ બી તો અર્ધન્યાયિક હોય કે નહીં બેટા? હોય. પણ જો કાયદા દ્વારા તમે એની સ્થાપના કરો, બરાબર, આમ તો they are often established by legislation and their members are appointed by the government. દેખ લો. ઓકે, ચાલો બેટા, હું એમ કહું બેટા, સેબી. સેબી બનાવ્યું તમે? બોલો, સેબી બનાવ્યું? તો ચાલો, સેબી હાના દ્વારા બનાવ્યું બેટા? કાયદા દ્વારા. બોલો, સેબી શાના દ્વારા બનાવ્યું? કાયદા દ્વારા. અને 1992 ના કાયદાથી જ સેબી બન્યું ને બેટા. 1988 માં એની સ્થાપના થઈ. 1992 ના કાયદા દ્વારા સેબીની સ્થાપના થઈ. બેટા સેબી કામ શું કરે? શેર બજારનું. બરાબર ને? શેર બજારનું કામ કરે. હવે શેર બજારમાં કોઈ કૌભાંડ કર્યો બેટા, કોઈ સ્કેન્ડલ કર્યો, શું કરશે? કોર્ટમાં ડાયરેક્ટ જવાનું? ના, એનું ટ્રિબ્યુનલ હોય કે નહીં? તો એ ટ્રિબ્યુનલને એવા પાવર આપી દો ને કે જે કોર્ટ જેવા હોય. એ ટ્રિબ્યુનલને એવા પાવર આપી દો જે કોના જેવા હોય બેટા? કોર્ટ જેવા હોય. અને પાવર કોને હાલ દીધા બેટા? એક્ટે હાલ દીધા. એક્ટ કોને ઘડ્યો બેટા? એક્ટ આવે છે મગજમાં. આમ તો એ પછી કેવી બોડી થઈ જાય બેટા? અર્ધન્યાયિક સંસ્થા. ટેલિકોમ ક્ષેત્રે આવું કરી દો. બરાબર, જમીન ક્ષેત્રે આવું કરી દો. બર્ડન ઓફ કેસીસ કોના ઘટી જાય બેટા? કોર્ટના ઘટી. એટલે એને માટે શું બોલાય બેટા? અર્ધન્યાયિક સંસ્થા. તો દેખ લો બેટા, ગવર્મેન્ટ એનો હેડ નિમણૂક કરે બેટા. ધે હેવ ધ પાવર ટુ કન્ડક્ટ હિયરિંગ. શું કીધું બેટા? બોલો, હિયરિંગ. ટ્રાયલ સાંભળશે, હિયરિંગ કરશે. આ હિયરિંગ એટલે પેલું આમ કાનથી સાંભળવું એ નથી બેટા. હું સુનાવણી. શું કહેવાય બેટા? હિયરિંગ. ગેધર એવિડન્સ. દેખ લો, શું કરશે બેટા? બોલો, ગેધર એવિડન્સ. એનો મતલબ એવિડન્સને શું કરશે? ભેગા કરશે. બરાબર, એન્ડ મેક ડિસિઝન બેઝડ ઓન ધેટ એવિડન્સ. અને એ જ એવિડન્સ પર શું બનાવશે બેટા? ડિસિઝન બનાવશે. અચ્છા સાહેબ, એનો મતલબ તમે કહેતા હતા એમ ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું, રાઈટ. સમન આપી શકે છે, રાઈટ. બોલો કે ઇન્વેસ્ટિગેશન કરી શકે છે, સમન આપી શકે છે, એવિડન્સને ગેધર કરી શકે છે બેટા. બોલો, હે ને? ગેધર એવિડન્સ. એવિડન્સને ભેગું કરે અને એના પરથી કન્ક્લુઝન કરીને એ ડિસિઝન મેકિંગ પણ કરી શકે છે કે નહીં? મને એનો મતલબ એ ડિસ્પ્યુટનું રિઝોલ્યુશન પણ કરે છે કે નહીં? ચુકાદો પણ આપે છે? બધું કરે સાહેબ. એક વસ્તુ છોડીને, પનિશમેન્ટ જાહેર કરી શકે પણ વસૂલ કરી શકે નહીં. બરાબર, એ પછી કોર્ટ તરફ કેસ ટ્રાન્સફર કરી દેશે. દે કેન ઇમ્પોઝ લીગલ પેનલ્ટીઝ. દેખ લો, ઇમ્પોઝ એટલે લાગુ કરવું ને બેટા. લીગલ પેનલ્ટીઝ એટલે કાયદાએ કેટલી પેનલ્ટી આપી છે એ બી ઇમ્પોઝ કરી શકે. રેમેડી સિચ્યુએશન, ઉપાય કરી શકે. સિચ્યુએશન કેવી છે? રેમેડી એટલે ઉપાય ને બેટા. એન્ડ અફેક્ટ લીગલ રાઇટ્સ. મતલબ આ બધા જ પાવર એની જોડે કોના જેવા મળી ગયા બેટા? બોલો, કોર્ટ જેવા. તો એ શું બની ગયું બેટા? બોલો, ક્વાસી જ્યુડિશિયલ બોડી. શું બની બેટા? બોલો, ક્વાસી જ્યુડિશિયલ બોડી. મારું છોરું ક્વાસી જ્યુડિશિયલ બોડી એટલે શું એમ હવે બોલશે ને તો એને તરત એના દિમાગમાં શું આવશે ખબર? એના દિમાગમાં એમ આવશે કે કાયદા દ્વારા એની સ્થાપના થઈ શકે. બરાબર, એની જોડે હિયરિંગનો પાવર છે, એની જોડે માહિતી આપણે પુરાવા ભેગા કરવાનો પાવર છે, એની જોડે સુનાવણીનો પાવર છે, એ સમન્સ પણ મોકલી શકે છે, વ્યક્તિને બોલાવી પણ શકે છે, ઇન્વેસ્ટિગેશન પણ કરી શકે છે. તેમ જે કોર્ટ કામ કરતી હોય એવું જ કામ કરે છે.
બરાબર, પણ એની પાછળ બેકગ્રાઉન્ડ કોણ હશે? કોઈ એક કાયદો અથવા બંધારણે આવી સેમ જોગવાઈઓ આપેલી હશે. બંધારણીય સંસ્થાને એક કોર્ટ જેવા જ પાવર આપી દીધા હશે. સમજણ પડે છે બેટા? આમ એટલે પ્રોસેસ શું છે એ દેખજો બેટા, આ પ્રૂફ ખબર પડી જશે. યાદ રાખજો, હું બોલું એ મારું વાક્ય યાદ રાખજો. બધી બંધારણીય સંસ્થાઓ બેટા કોઈ દિવસ અર્ધન્યાયિક સંસ્થા નહીં હોય. એ તમારે વાંચવું પડે, ખબર પડે કે હા આ બંધારણીય સંસ્થા અર્ધન્યાયિક સંસ્થા જેવું કામ કરી રહી તો એ અર્ધન્યાયિક છે. બરાબર, આમ અને કે તમે કોઈ એક્ટ વાંચો બેટા, એક્ટના એવું લખેલું હશે કે આ આવા આવા કામ કરે છે, એના ફંક્શન્સ આવા આવા છે, તો તમને ખબર પડી જશે કેવી સંસ્થા છે બેટા, અર્ધન્યાયિક સંસ્થા. ટૂંકમાં મારા છોરાઓ સમજો, અર્ધન્યાયિક સંસ્થા બનવા માટે એની જોડે સિવિલ કોર્ટના પાવર જોઈએ કે નહીં? એનો મતલબ સિવિલ કોર્ટના તમામ પાવર અર્ધન્યાયિક સંસ્થામાં હોય જ, ક્વોસી જ્યુડિશિયલ બોડીમાં હોય જ ને બેટા. આમ સિવિલ કોર્ટના પાવર અહીં દીવાની બાબતો નથી બેટા. સિવિલ કોર્ટ એટલે શું થયું બેટા? હિયરિંગ કરવું, ગેધર, એ બધા એ દીવાની સત્તા જ કહેવાય ને બેટા એક ટાઈપની. આમ તો હિયરિંગ, ગેધર ઇવન મેક ડિસિઝન બેઝડ ઓન ધેટ એવિડન્સ. નિર્મલ ખબર પડી? ઓકે, તો હવે આવું કંઈક તો હશે ને બેટા? તો દેખ લો બેટા, ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ એપેલેટ ટ્રિબ્યુનલ. શબ્દ શું આવે બેટા? દેખ લો, ટ્રિબ્યુનલ. હવે આના માટે ટેલિકોમ એક્ટ હશે બેટા, ઇન્ફોર્મેશન એન્ડ ટેલિકોમ કોમ્યુનિકેશન વાળો આપણો એક્ટ છે 2002 વાળો. એ કાયદા અંતર્ગત આ હું બનાવી દીધી બોડી, ઓર્ગેનાઇઝેશન. સમજ્યા? આ બનાવી દીધું. હવે બનાવીને એને શું કહી દીધું ભાઈ, તાર જોડે કોર્ટ જેવા પાવર છે. હવે ટેલિકોમ એક સ્પેસિફિક સેન્ટર છે કે નહીં? ટેલિકોમ એક સ્પેસિફિક સેન્ટર છે. એ સેન્ટર લેવલે શું બનાવી દીધી? સત્તા બનાવી દીધી. ખતમ. તું આનું કામ સંભાળ. બેટા કરંટ અફેર્સમાં આવે તમારું દિમાગ સાટ લઈને ચાલી જાય કે નહીં? તમારું દિમાગ ચાલુ જોઈએ. હા, તાજેતરના બનાવમાં ચર્ચામાં છે ભાઈ, ઠીક કરો. બરાબર, આમ પછી તમારે જાતે તૈયાર થતા થઈ જવા જોઈએ બેટા. તો ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એપેલેટ ટ્રિબ્યુનલ, બરાબર, તો શું કરશે બેટા? હેન્ડલ્સ ડિસ્પ્યુટ રિલેટેડ ટુ ધ ટેલિકોમ્યુનિકેશન ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ. દેખ લો બેટા, મેં તો તમને શું કીધું, ટ્રિબ્યુનલ દેખાય એટલે એની જોડે સિવિલ કોર્ટના પાવર હોય જ બેટા. એ અર્ધન્યાયિક સંસ્થા બની જ જાય. બરાબર, અને ટ્રિબ્યુનલ તો છે જ. તો દેખ લો અહીં શું કરશે બેટા? આ કોનું કામ કરશે બેટા? ઇન્કમ ટેક્સ. સાહેબ એનો મતલબ પેલા કેસ છે ને એના ટ્રિબ્યુનલમાં જાય, પછી ટ્રિબ્યુનલમાં હાર થયા બાદ કેસ કઈ જાય સાહેબ? કન્વેન્શનલ કોર્ટમાં જાય. પણ એની પહેલા તમે સર લોક અદાલત ભણાવ્યું હતું. એ લોક અદાલતની અંદર શું હતું? દેખો, કેસ ઘટાડવા માટે બેટા લોક અદાલતની અંદર શું હતું બેટા? યાદ કરો, નોન કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસ. નોન કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસ, બરાબર, નોન કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસ, નોન કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસ એટલે કેવો બેટા? નોન કમ્પાઉન્ડેબલ એટલે કેવો? જેનામાં સમાધાન નહીં કરી શકાય તેવો ક્રિમિનલ કેસ, ફોજદારી કેસ અને ડાયવોર્સ. બરાબર, આમને છોડીને તમે આરટીઓ રિલેટેડ કેસો હોય, જમીન રિલેટેડ કેસો હોય, બરાબર, કોન્ટ્રાક્ટ રિલેટેડ કેસો હોય, બરાબર, તમે ભાડુઆતના રિલેટેડ કેસો હોય, એવું કયું ક્ષેત્ર છે બેટા જે કેસ નહીં હોય? એ તમામ તમે ક્યાં લઈ જઈ શકો છો બેટા? બેંક રિલેટેડ કેસ હોય, તમામ તમે લોક અદાલતમાં લઈ જઈ શકો કે નહીં બેટા? કે ના? તો અને અબજો રૂપિયાના કેસો અહીંયા લોક અદાલતમાં સોલ્વ થઈ રહ્યા કે નહીં બેટા? સમજણ પડે છે બેટા? આમ તો તમામ કેસો તમે લોક અદાલતમાં લઈ જઈ રહ્યા, તો એ કેસોનું બર્ડન બી ઘટ્યું કે નહીં કોર્ટનું? એટલે લોક અદાલતો તો બી શું કર્યું બેટા? બોલો, ઘટાડ્યું, બર્ડન ઘટાડ્યું. તમે જ વિચારો બેટા, એ વ્યક્તિ આ ટ્રિબ્યુનલમાં જતા પહેલા અહીં બી તો જઈ શકે કે નહીં? બોલો, વ્યક્તિ ત્યાં જતા પહેલા અહીંયા બી તો જઈ શકે છે, એના કેસનું સોલ્યુશન કરાવી શકે છે. પછી જવું હોય તો ટ્રિબ્યુનલમાં બી જાય છે. ખબર પડે છે બેટા? આમ તો કોન્ટ્રાક્ટ વાળા કેસો, બેંક રિલેટેડ કેસો, ઇન્સોલ્વન્સી અને બેંક કરપ્સી જે હોય, નાદારી વાળા કેસો, એ બધા અહીં જાય કે નહીં બેટા? છેલ્લે નહીં જવાય તો ક્યાં જવાય બેટા? ટ્રિબ્યુનલમાં જવાય. લોક અદાલત આવા નાની નાની રકમ વાળા કેસો બી તો સોલ્વ કરી રહ્યું. ખ્યાલ આવે છે? તો લોક અદાલત બી શું ઘટાડી રહ્યું બેટા? બર્ડન. ટ્રિબ્યુનલ બી શું ઘટાડી રહ્યું બેટા? બર્ડન. બરાબર, આમ પણ એ બર્ડન ક્યારે ઘટે? જ્યારે તમે એમને પાવર કેવા આપી દો બેટા? ક્વોસી જ્યુડિશિયલ. બરોબર, સિવિલ કોર્ટના પાવર આપી દો તો જ નહીં બેટા. ટૂંકમાં આમ જો સિવિલ કોર્ટના પાવર એક શું બનાવી દે એને? અર્ધન્યાયિક સંસ્થા બનાવી દે. અર્ધન્યાયિક સંસ્થા, ક્વોસી જ્યુડિશિયલ બોડી. તો દેખ લો આઈપીઆર, બરાબર, પ્રોપર્ટી રિલેટેડ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. હવે દેખ લો બેટા, આ કાયદા દ્વારા બની. દેખજો હવે મજા છે બેટા. આ કાયદા દ્વારા બની પણ કેવી છે? અર્ધન્યાયિક, સિવિલ કોર્ટના પાવર વાળી. આ કાયદા દ્વારા બની બેટા, બરાબર, ઇન્કમ ટેક્સ એક્ટ પર બની પણ કેવી સંસ્થા બેટા? બોલો, અર્ધન્યાયિક, સિવિલ કોર્ટના પાવર વાળી. ચલો, આ કેવી બની બેટા? કાયદા દ્વારા જ, હે ને? પણ બેટા આ તો બંધારણે આપી હતી કે નહીં?
આ તો તમને કોને આપી હતી બેટા? બંધારણે. કયો આર્ટિકલ બેટા? 324. તો આ બંધારણે આપેલી સંસ્થા હોવા છતાં પણ કેવી છે? અર્ધ ન્યાયિક. આની જોડે સિવિલ કોર્ટના પાવર છે. સાહેબ કઈ રીતે ખબર નહીં પડી? બેટા બે પાર્ટીઓ વચ્ચે વિવાદ થયો તો ડિસ્પ્યુટ રિઝોલ્યુશન. વાહ સાહેબ વાહ. એનો મતલબ એ આરઓ રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ એક્ટ 1951 ના જે કાયદાનું અર્થઘટન પણ કરે છે કે નહીં? બોલો, અર્થઘટન પણ કરે છે કે નહીં બેટા? આમ હે ને, લોક પ્રતિનિધિત્વ ધારો 1951 નું અર્થઘટન પણ કરે, અને બે પાર્ટીઓ વચ્ચે વિવાદ થયો તો સોલ્યુશન બી તો કરે કે નહીં બેટા? એનો મતલબ એની જોડે પાવર, એનો મતલબ એ સમનિંગ બી કરી રહ્યું, હિયરિંગ બી કરી રહ્યું, ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પણ કરી રહ્યું, બરાબર. આમ મોડલ કોડ ઓફ કન્ડક્ટનું જો પાલન નહીં કર્યું હોય બેટા, આચાર સંહિતાનું પાલન નહીં કર્યું હોય તો આવે છે કે નહીં? વાહ સાહેબ વાહ. એનો મતલબ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ પણ શું છે બેટા? એક અર્ધન્યાયિક સંસ્થા. હવે ખબર પડી બેટા? હવે મારા છોરાઓ તમને કન્ફ્યુઝ કઈ થવાય ખબર? કે બંધારણની સંસ્થા છે, તકીય સંસ્થા છે, કે પછી અર્ધન્યાયિક? તો અર્ધન્યાયિક માટે બેટા કોઈ બી હોઈ શકે. એને પાવર કેવા, એના ફંક્શન કેવા એ દેખવાના. યુપીએસસી બેટા બંધારણીય સંસ્થા છે, દેખ લો. એ ક્વોશી જ્યુડિશિયલ નથી, દેખ, બરાબર. આમ એટલે એ વસ્તુ વિચારજો. ચાલો, હ્યુમન રાઇટ્સ કમિશન બની ગયા કે નહીં બેટા આપણને? અને હ્યુમન રાઇટ્સ કમિશનને દેખ લો, બધા પાવર કોના જેવા મળ્યા હતા? સિવિલ કોર્ટ. અને જેને સિવિલ કોર્ટ જેવા પાવર મળી જાય તો એ હિયરિંગ કરી શકે, સમનિંગ કરી શકે, એવિડન્સ ગેધરિંગ કરી શકે. આ વારંવાર કેમ બોલ્યું બેટા? લખવામાં બી કામ લાગે, પરીક્ષામાં આવે તો ખબર પડે. પર આમ તો એ તમામ પાવર એની જોડે હોય બેટા. એટલે એનએચઆરસીબી શું છે બેટા? અર્ધન્યાયિક સંસ્થા. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બોલો બેટા, તમે સમજો છો કે હું એકલો જ સમજી રહ્યો? બોલો. બેનિફિટ ઓફ ક્વોસી જ્યુડિશિયલ બોડી. ક્વોસી જ્યુડિશિયલ બોડીના બેનિફિટ શું છે તો દેખ લો બેટા. ધે કેન બી મોર કોસ્ટ ઇફેક્ટિવ. સાચી વાત. કેવી છે બેટા? બોલો. કોસ્ટ ઇફેક્ટિવ. કોસ્ટ એટલે કિંમત નહીં બેટા, એમાં અસરકારક હોય, ખર્ચો ઓછો હોય. ધેન ટ્રેડિશનલ કોર્ટ. સાચી વાત છે. ટ્રેડિશનલ કોર્ટ કરતાં આપણો પૈસા બચે. બીજું શું કહે છે? ધે કેન બી એસેસિબલ એન્ડ ફ્રી ફ્રોમ ટેકનિકાલિટીઝ. બરોબર, બધી તકનીકીઓ ને આ બધાથી દૂર હોય કે નહીં બેટા? મને સિવિલ પ્રોસિજર કોડ 1908 ના તમામ તાકાત મળેલી હોય તો સિવિલ કોર્ટની છે બેટા, બરાબર. પણ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી ચાલો, એના દ્વારા ચાલો. આપણે તો બેટા એડીઆર ને બી અનુસરીએ કે નહીં? અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન, બરાબર. તો જલ્દી કેસનું શું આવી જાય બેટા? સોલ્યુશન. આ મેં સમજાવ્યું છે બેટા ક્યાં? લોક અદાલતમાં. ઓકે, ચાલો. દે કેન પ્રોસીડ મોર રિપીડલી એન્ડ ઇફેક્ટિવલી. દેખ લો, રિપીડલી એટલે ફાસ્ટ બેટા, એફિશિયન્ટલી એટલે અસરકારક રીતે, ઝડપથી સોલ્યુશન. સમજ્યા બેટા? વર્ડ્સ અંગ્રેજી દેખીને ગભરાવો નહીં મારજો. આને તમે હવે જ્યારે વાંચશો ને તો તમને ખબર પડશે. સમજાવું તો હું ગુજરાતીમાં જ છું ને, બરાબર. ગુજરાતીમાં જે લોકો બુકો બનાવે છે, શું કરે છે તારે? આવું બધું સંશોધન કરીને એનું ગુજરાતી કરીને તમને છાપી ના લઈ રાખ ને બેટા, બરાબર. આમ પણ હું એક એક વર્ડ્સ છૂટે નહીં તમને, એના માટે હું આ બધા ટ્રાય કરું છું. ઓકે, તો મેં આટલું સમજાયા બાદ બેટા દેખ લો, હું તમને આ સમજાયા બાદ અહીંયા દેખ લો, યુપીએસસી ક્વોસી જ્યુડિશિયલ બોડી છે. શું છે બેટા? દેખ લો. નો, ધ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ઇઝ અ કોન્સ્ટિટ્યુશન બોડી, નોટ અ ક્વોસી જ્યુડિશિયલ બોડી. બરાબર. કેમ? કારણ કે ધ યુપીએસસી ઇઝ અ કોન્સ્ટિટ્યુશન બોડી એસ્ટાબ્લિશ્ડ બાય ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. કોન્સ્ટિટ્યુશનલ બોડી આર ઇન્સ્ટિટ્યુશન ધેટ ગેટ ધેર પાવર્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ડાયરેક્ટલી ફ્રોમ ધ કોન્સ્ટિટ્યુશન. એને પોતાના બધા જ પાવર એને ડાયરેક્ટ બંધારણે આપ્યા છે, બરાબર. આમ એટલે ક્વોસી જ્યુડિશિયલ બોડી આર એડમિનિસ્ટ્રેટિવ એન્ડ નોન જ્યુડિશિયલ એન્ટિટી. એક કેવી હોય? એક બેટા વહીવટી. તો કોઈ પણ સંસ્થા બને તો વહીવટી જ બને ને બેટા. એડમિનિસ્ટ્રેટિવ ઓર નોન જ્યુડિશિયલ એન્ટિટી ધેટ હેવ ધ પાવર ટુ રિઝોલ્વ ડિસ્પ્યુટ એન્ડ મેક ડિસિઝન. રિઝોલ્વ ડિસ્પ્યુટ એટલે વિવાદનું નિવારણ કરે, અને મેક ડિસિઝન. ધે હેવ લિમિટેડ પાવર કમ્પેર ટુ ધ જ્યુડિશિયલ બોડી. અને જેવી જ્યુડિશિયલ બોડી જોડે જ પાવર હોય એવા એમાં બધા થોડી એની જોડે હોય. લિમિટેડ હોય બેટા, હિત હોય, બરાબર. પણ કામ એના જેવું કરે, બરાબર. આમ શું બેટા તમે એમ કહો સાહેબ એ કોર્ટ જેવી જ દેખાય છે તો રીટ બહાર પાડી શકે? બેટા એ તો મેઇન કોર્ટ, સુપ્રીમ કોર્ટ જ 5 રીટ તો એ જ બહાર પાડે બેટા. એવા પાવર થોડી એના મળી. ખાલી ઓર્ડર કરે, સમન કરે, બોલાવે. સમજ પડી? બધા પાવર. જ્યુડિશિયલ રિવ્યુ કરે સાહેબ, 2 મેલું હમણાં. જ્યુડિશિયલ રિવ્યુ તો કોણ કરે બેટા? હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કરે. એટલે એ પાવરો પેલાના તો અનલિમિટેડ છે કે નહીં? અરે આના લિમિટેડ છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજજો બેટા. એટલે શું કહેશે આને? બરાબર. આમ અહીં દેખજો. પછી દેખો, ક્વોસી જ્યુડિશિયલ બોડી યુઝલી હેવ ધ સ્પેસિફિક એરિયા ઓફ એક્સપર્ટીઝ. દેખ લો, અર્ધન્યાયિક સંસ્થા જોડે ટેકનિકલ માણસો વધારે હશે કે નહીં બેટા? નિષ્ણાંત માણસો વધારે હશે કે નહીં? જે તે ફિલ્ડના. ઇન્કમટેક્સ તો એની ફિલ્ડનો હશે, ટેલિકોમ તો એની ફિલ્ડનો હશે, એજ્યુકેશન તો એની ફિલ્ડનો હશે. હવે સમજણ પડી? ખ્યાલ આવે છે? એટલે શું કીધું બેટા? કે ક્વોસી જ્યુડિશિયલ બોડી યુઝલી હેવ સ્પેસિફિક એરિયા ઓફ એક્સપર્ટીઝ. એની જોડે એક્સપર્ટ હોય, નિષ્ણાંત લોકો હોય, તજજ્ઞ લોકો હોય. આમ સચ એઝ લેન્ડ યુઝ,
બરાબર. એમ્પ્લોયમેન્ટ લો એન્ડ ફાઇનાન્શિયલ માર્કેટ, તો જબરજસ્ત શબ્દ છે, દેખ લો. ફાઇનાન્શિયલ માર્કેટ તો સેબી આવી ગયું કે નહીં બેટા? ચાલો પછી એમ્પ્લોયમેન્ટ, બરાબર, એટલે રોજગારીની બાબતો, જમીનની બાબતો. ક્વોસી જ્યુડિશિયલ બોડી મે મેક ડિસિઝન ધેટ આર નોટ બાઉન્ડ બાય પ્રેસિડન્ટ ઇન કોમન લો. ક્વોસી જ્યુડિશિયલ બોડીના બાઇન્ડિંગ નથી, બાધ્યકારી નથી. એક જ વસ્તુ યાદ રાખવાની બેટા, કઈ બાબતે? જે દંડ ફટકાર્યો એના પર રિવ્યુ છેલ્લે કોણ કરી શકે છે બેટા? આપણી કન્વેન્શનલ કોર્ટો. અને એની જોડે આથી કદાચ સમાધાન થઈ ગયું તો કેસનું સોલ્યુશન ફાસ્ટ આવી ગયું કે નહીં બેટા? હવે સમજણ પડે છે? દેખો, કન્વેન્શનલ કોર્ટ જે છે ને બેટા, એ તો એના પ્રમાણે ચાલવાની છે. હવે વ્યક્તિને માન લો એમ કહી દીધું કે જ્યાં દંડ 500 રૂપિયા હતા ત્યાં એને 5 લાખ ફટકાર દીધો, બરાબર, તો દંડ તો ભલે એને ફટકાર દીધો પણ વ્યક્તિ તો થઈ જશે ને પછી મેન કોર્ટમાં, ક્યાં વસૂલ થશે? બરાબર, એટલે એનો એ બાઉન્ડ નહીં હોય કન્વેન્શનલ કોર્ટ પર. હવે સમજ્યા? તો ક્વોસી જ્યુડિશિયલ બોડી હું માનું ત્યાં સુધી તમે સમજી ગયા છો, બરાબર. દેખો, દેખ લો બેટા, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે, ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા જે આજ આપણે ભણવાના છે, બરાબર. પછી ધ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, દેખ લો કેગ. હવે મજા છે કે નહીં બેટા મારા છોરાઓ? કેગ આપણો 148માં અનુચ્છેદ છે કે નહીં? હે, કેગ આપણો 148માં અનુચ્છેદ છે. કેવી સંસ્થા બેટા? બંધારણીય. એને બધા પાવર હાવર તો કોને આલ્યા છે? બંધારણે. અને બંધારણીને પાવરમાં જ કેવું બનાવી દીધું બેટા? ક્વોસી જ્યુડિશિયલ. બંધારણીને પાવર જ એવા આલી દીધા કે ભાઈ તું એક કોર્ટ જેવું જ કામ કરજે. સિવિલ કોર્ટના પાવર આપી દીધા. યાદ આવે પબ્લિક અકાઉન્ટ કમિટી કેક ભણાવ્યું હતું, મેં કીધું હતું હે ને? 2G સ્પેક્ટ્રમ કૌભાંડ ને આ બધું સમજાવ્યું હતું ને બેટા મેં? તો આને પાવર જ એવા મળી ગયા બેટા. બેટા પરીક્ષામાં તો તમારો સવાલ હું જેટલું ડીપમાં સમજાવું એટલો હોય જ નહીં. તમારા પરીક્ષાનો સવાલ એમ હશે, બરાબર, કે આ એક બંધારણીય સંસ્થા છે, આ એક અર્ધન્યાયિક સંસ્થા છે, એને દીવાની સત્તાઓ તમામ મળેલી છે, મારા છોરા લખી આવજો આપેલ તમામ. પણ દેખજો, બરાબર, પણ એટલું તો દેખજો કે બેટા હા, અને આ કેક આખું ભણ્યા તો ખબર પડી કે નહીં બેટા? એમ કહો હે ને? કેક આખું ભણ્યા તો ખ્યાલ આવી ગયો, રાઈટ, કે આની જોડે સિવિલ કોર્ટના પાવર છે, રાઈટ, કે આની જોડે ક્વોસી જ્યુડિશિયલ અર્ધન્યાયિક સંસ્થા છે, કે હા ભાઈ આ બંધારણીય સંસ્થા છે, આ કેવી સંસ્થા નથી, કાયદાકીય નથી. એ જ વાક્ય ખોટું કે બેટા? આમ અહીંયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર, હે ને? તો આ કેવી સંસ્થા બેટા બોલો? 324 કેવી સંસ્થા બોલો? એટલે બંધારણીય. બંધારણીય સંસ્થામાં એને બધા પાવર કોને આલ્યા? બંધારણે આલ્યા, બરાબર. આમ કોને આલ્યા બેટો બોલો? બંધારણે. બંધારણે જોગવાઈ કરી દીધી. હવે બંધારણે જોગવાઈ કરીને સંસદને બી પાવર આલ્યો હશે, તો સંસદે એના પર શું કરી દીધો હે બેટા? કાયદો, બરાબર. હવે કાયદો ઘડીને એને બધા પાવર મળ્યા હોય તો એ કેવી થઈ જાય બેટા? ક્વોસી જ્યુડિશિયલ. હવે સમજ્યા? પણ બંધારણે જ કહી દીધું હોય તો બેટા બંધારણીય સંસ્થા બી કેવી બની ગઈ? અર્ધન્યાયિક સંસ્થા. હવે સમજણ પડે છે? તો દેખ લો બેટા, 324 વાળી એ પણ અર્ધન્યાયિક સંસ્થા. ફાઇનાન્સ કમિશન 280 એ પણ. અને પછી કોણ છે બેટા? કેગ 148 અને નેશનલ કમિશન ઓફ શિડ્યુલ કાસ્ટ એસસી. એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, બધું જ બેટા. અને આ બધાની ઉપર કોણ બન્યું બેટા? NHRC. હવે ભૂલાય બેટા કોઈ દિવસ? મને કઈ નહીં ભૂલાય. અને હવે ભૂલી જાઓ બેટા તો ભગવાન બી તમને માફ નહીં કરે બેટા. કોણ માફ નહીં કરે? ભગવાન બી. તો દેખ લો બેટા, કોણ છે? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. કેવી બોડી છે બેટા બોલો? જો આ ટેગ એને લાગી જાય ને બેટા, તમારી બુકોમાં ખાલી આટલું જ લખેલું છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અર્ધન્યાયિક સંસ્થા છે. હવે અર્ધન્યાયિક સંસ્થાવાળું સાહેબ 1 કલાક નીકાળી દો. સમજાય બેટા? ખાલી એટલું જ લખેલું છે અર્ધન્યાયિક સંસ્થા છે, પણ એ અર્ધન્યાયિક એટલે હું જે બોલ્યો ને એ બધું, એનો મતલબ એનજીટી વાળો બેટા શ્રી રવિશંકર પર 5 કરોડનો દંડ ફટકાર્યો હતો. યમુના નદીની અંદર એક પ્રોગ્રામ કર્યા બાદ એમને યમુના નદીને ખરાબ કરી હતી, બરાબર. તો પેલો આ તો ધાર્મિક પ્રોગ્રામ હતો, તે કઈ બી હોય કે 5 કરોડ હાલ દો, કે આટલું નુકસાન થયું છે, ખતમ બેટા, નદી સાફ કરવા સારું. આમ હવે તમે દેખજો બેટા, હમણાં મહાકુંભ મેળો પત્યો કે ગંગા નદી જે ખરાબ ખરાબ કઈ બી થઈ હશે બેટા, તો એનજીટી દંડ ફટકારી શકે છે. આમ ચાલો પછી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. આ કયું બેટા બોલો? કેટ. આ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એટલે કયું? યાદ કરો. કેન્દ્રના વહીવટી સેવાઓ જે કરતા હોય કેન્દ્રના અધિકારીઓ, સન્નદી સેવકો, એમના માટે ખાલી સૈન્યને છોડ દેવાનું, પાર્લામેન્ટરી સંસદીય સચિવોને છોડ દેવાનું, બરાબર. આમ એમને છોડ્યા બાદ જેટલા પણ અધિકારીઓ છે સેન્ટ્રલ લેવલના, એમને બધામાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ હશે. એ કેવું છે બેટા? ક્વોસી જ્યુડિશિયલ બોડી, બરાબર. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે જો કોઈની મોનોપોલી નહીં હોવી જોઈએ બજારમાં, બરાબર. હવે માન લો તમે એમ કહો કે માન લો કે 5G, તો 5G તમે ફક્ત કોને આપી દો બેટા? રિલાયન્સને આપી દો. તો પછી બીજી કંપનીઓએ શું કર્યું? બરાબર. તો ફ્રીક્વન્સીની જે એલોકેશન છે, એની નિનામી છે, બરાબર, એ વ્યવસ્થિત થવી જોઈએ. કોઈ એકની મોનોપોલી નહીં આવી જોઈએ. કોમ્પિટિશન રહેવી જોઈએ. શું રહેવી જોઈએ બેટા? કોમ્પિટિશન.
તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એ શું કરી શકે બેટા? બોલો, એ દંડ ફટકારી શકે. હું ફરી બોલું બેટા, આ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે બેટા સ્પર્ધાત્મક આયોગ બેટા. બરાબર, આમ કોઈની મોનોપોલી નહીં ચાલવા દે. મોનોપોલી ચાલે તો શું થઈ જાય બેટા? સરમુખત્યારશાહી. પછી ધારે એમ ભાવ વધારે. કોમ્પિટિશન તો રહેવી જોઈએ કે નહીં બેટા? આમ હવે તમે વિચારો બેટા, રતલામીની કચોરી એક જ હોય દાહોદમાં, બરાબર, તો બીજું કોઈને કોમ્પિટિશનમાં જ નહીં હોય, પછી એ તો તમારી જોડે 15ના 30 બી લેવાનો કે નહીં બેટા? આ ઉદાહરણ આપું છું. તો આવી ઘણી સંસ્થાઓ હશે તો એવું લાગે કે ના ભાઈ અહીંયા ફ્રી અને ફેર ઇક્વિટેબલ ગ્રાહકોને ન્યાય નથી મળતો, તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા માર્કેટમાં આવી જશે. ખબર પડે બેટા? આમ તો એને બી કેવા પાવર આ લીધા બેટા? બોલો, ક્વોસી જ્યુડિશિયલ બોડી. પછી દેખ લો બેટા સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન, તો દેખ લો આ માહિતી આયોગ અધિનિયમ આપણો 2005 વાળો. આરટીઆઈ બેટા, આરટીઆઈ ને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એ, બરાબર, અને સેબી. આ બધી કેવી છે બેટા? બોલો, આર યુ ગેટિંગ માય પોઈન્ટ? દેખો બેટા, મેં ફક્ત ને ફક્ત એક શબ્દ સમજાવવા માટે આટલી રામાયણ કરી. અર્ધ ન્યાયિક, બરાબર, અને સિવિલ કોર્ટના પાવર. બરાબર, આટલું સમજાવવા મેં આટલો ટાઈમ લીધો છે. બરાબર, આમ પછી દેખ લો કે ફાઇનાન્સ કમિશન, તો દેખ લો યસ, ફાઇનાન્સ કમિશન યસ છે કે નહીં બેટા? શું કરી શકે? સમનિંગ વિટનેસ, સિવિલ કોર્ટનો પાવર. રિક્વાયરિંગ ડોક્યુમેન્ટ એવિડન્સ, બરાબર. ચાલો પછી રિક્વાયરિંગ પબ્લિક રેકોર્ડ્સ, બરાબર, રેકોર્ડ બધા મંગાડી શકે છે, બરાબર. રિક્વાયરિંગ ઇન્ફોર્મેશન, તો આ બધી માહિતી એફસીઆઈ કરે જ છે ને બેટા? તો એ શું બની જશે? બોલો, ક્વોસી જ્યુડિશિયલ બોડી. પછી દેખ લો ફંક્શન શું છે બેટા એના, એ પણ બતાવ્યા છે. એફસીઆઈ ઇઝ અ ક્વોસી જ્યુડિશિયલ બોડી, બરાબર. ધ પાવર્સ ઓફ સિવિલ કોર્ટ બટ ડઝ નોટ હેવ ધ પાવર ટુ ઇમ્પોઝ ફાઇન્સ ઓર ગીવ પનિશમેન્ટ. વાત કરી કે નહીં બેટા મેં? બરાબર, આમ એ વસૂલી નહીં શકે ને બેટા? આમ પછી તમને દેખ લો કોઈ કે જ્યુડિશિયલ બોડી ને ક્વોસી જ્યુડિશિયલ બોડીનો ડિફરન્સ શું, તો મેં આખી જ્યુડિશિયલ બોડી તો તમને ભણાવી જ છે બેટા. જ્યુડિશિયલ બોડી એટલે શું બેટા? ન્યાયતંત્ર ભણાવ્યું કે નહીં? તો ન્યાયતંત્રના તમામ પોઈન્ટ અહીં છે, બરાબર, પણ ન્યાયતંત્રને થોડાક મળતા આવતા પોઈન્ટ અહીં હશે કે નહીં બેટા? અથવા એના ડિફરન્સ પોઈન્ટ અહીં હશે કે નહીં? આમ આ નોન જ્યુડિશિયલ બોડી છે, ક્વોસી જ્યુડિશિયલ બોડી એ નોન જ્યુડિશિયલ બોડી છે. દેખાય છે આના જેવી, અમુક પાવર છે ને અમુક પાવર નથી, બરાબર. એનો મતલબ સિવિલ કોર્ટ જેવા પાવર મળેલા છે, બધા નથી. સમજ્યા બેટા? આમ એટલે એ યાદ રાખજો. પણ આ બોડી બનાવવા પાછળનું કારણ શું? કોર્ટનું બર્ડન ઘટાડવાનું. જે તે ક્ષેત્રના એક્સપર્ટ અને નિષ્ણાંત અને તજજ્ઞ વ્યક્તિઓ, બરાબર, એનું સમાધાન કરી દે, કોર્ટની બહાર કેસને સોલ્વ કરી દે, બરાબર, એના સારું. એટલે કોર્ટ બીજા કેસો પર ધ્યાન આપે બેટા, હે ને? આમ કરીને આપણે શું બનાવ્યું બેટા? ક્વોસી જ્યુડિશિયલ બોડી. તો આને બી તમે સમજી લો બેટા. તો ઓથોરિટી શું છે? તો ઇટ ઇઝ કોર્ટ ઓફ લો that has the authority interpret and apply the law, hear, decide cases and enforce judgment. બધા જ પાવર છે બેટા એની જોડે. દેખ લો, હે ને? ઇન્ટરપ્રેટ કરી શકે છે, એપ્લાય એટલે લો ને એપ્લાય કરી શકે છે, સાંભળી શકે છે, નિર્ણય લઈ શકે છે, અને એન્ફોર્સ એટલે અમલમાં લાવી શકે છે ચુકાદાને. પણ ઇટ ઇઝ એન એજન્સી. આ શું છે બેટા? એક એજન્સી. આ એક ટ્રિબ્યુનલ છે ધેટ એક્ટ્સ લાઈક કોર્ટની જેમ વર્તે છે, ડિસિઝન કરે છે અને એન્ફોર્સ કરાવે છે નહીં, પણ આવું કામ કરે છે. દેખો, ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. કેવું છે બેટા? સ્વતંત્ર. કેમ સ્વતંત્ર? કારણ કે 50મો આર્ટિકલ શું છે બેટા? એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ અને જ્યુડિશરી એકબીજાથી કેવા હોવા જોઈએ બેટા? તો આ તો કેવું છે બેટા? ઇન્ડિપેન્ડન્ટ, એકદમ સ્વતંત્ર છે. કન્વેન્શનલ કોર્ટ આપણી, ટ્રેડિશનલ કોર્ટો આપણી, બરાબર. જ્યારે આ શું છે? ઇટ ઇઝ નોટ ફુલ્લી કોર્ટ, હેઝ લેસ ઇન્ડિપેન્ડન્સ. ધ એક્ઝિક્યુટિવ એન્ડ લેજિસ્લેટિવ બ્રાન્ચીસ ઓફ ગવર્મેન્ટ હેવ મોર કંટ્રોલ ઓવર ઇટ. એનો મતલબ આના પર તો કોનો કંટ્રોલ લે બેટા? કાયદા ઘડવા વાળાનો બી રહે અને એક્ઝિક્યુટિવનો પણ રહે. આમ આના પર તો ઇન્ટરફિયર હોય ને બેટા, ત્યારે આના પર નહીં હોય, બરાબર. દેખ લો, જ્યુરિસ્ડિક્શન એટલે વિસ્તાર. they have the authority to hear wide range of cases including civil and criminal. દીવાની અને ફોજદારી બંને હા મળે કે? દેખો, દીવાની સત્તા અલગ વસ્તુ છે ને દીવાની કેસ અલગ વસ્તુ છે બેટા. એ તો તમે જાણી ગયા છો હવે, બરાબર. તો સિવિલ ક્રિમિનલ બધું સાંભળી શકે છે. તો they have limited jurisdiction, can only hear case that have within their specific area expertise in subject matter. ઓ સાહેબ, હવે ખબર પડી શબ્દ. દેખો, સ્પેસિફિક એરિયા ઓફ એક્સપર્ટ, અમુક એવા વિશેષ વિસ્તારો રિલેટેડ જે નિષ્ણાંત વ્યક્તિઓ હશે એના માટે આ બનાવવામાં આવ્યું બેટા. એ જલ્દી સોલ્વ થાય બેટા કેસ, બરાબર. they have the power to establish new legal precedents that can be used in future cases, બરાબર. they limited power apply existing law. એક્ઝિસ્ટિંગ જે લો હોય એને કરવા માટે સ્પેશિયલ કેસીસ એટ લેન્ડ, એ આપણે હેન્ડ, એને ટૂંકમાં શું કહે છે? દેખ લો બેટા, લિમિટેડ પાવર છે. બધા આના જેવા સેમ પાવર નહીં હોય, તો મેં તમને સમજાવ્યું જ છે.
ટૂંકમાં સમજો બેટા કે આ વ્યક્તિ જ્યુડિશિયલ રિવ્યુ કરી શકે, આ નહીં કરી શકે, બરાબર. આ ધારે તો એની ન્યાયિક 137માં આની પર વાપરી શકે, બરાબર. આ એકદમ 137 આના પર નહીં વાપરે બેટા. પડે છે 137 એટલે શું બેટા? 137 એટલે પુનઃ સમીક્ષા કરે ને બેટા. કોર્ટ આપણી ટ્રેડિશનલ કોર્ટોએ ચુકાદો આલ્યો તેનામાં ફરી પાછો સુધારો બી કરી શકે. અને આ તમામ કોર્ટ ઓફ રેકોર્ડ રેક ની બેટા યાદ કરો, 129 પ્રમાણે નજીરી અદાલતો બની જાય કે નહીં, બરાબર. અને પહેલાનું કેટલું હતું બેટા? 215 પ્રમાણે હાઈકોર્ટ નજરી અદાલત બની જાય ને બેટા. ઓકે, ચાલો. જજ તો ઇટ કન્સિસ્ટ ઓફ જજીસ ઓર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અપોઇન્ટેડ બાય ધ ગવર્મેન્ટ. દેખ લો, અને અહીં શું છે બેટા? ઇટ મે કન્સિસ્ટ ઓફ કોમ્બિનેશન ઓફ જજીસ એન્ડ એક્સપર્ટ. ટૂંકમાં બેટા ટ્રિબ્યુનલ જેવું જ છે કે નહીં એમ કહો. સ્પેશિયલાઇઝ એજન્સી છે કે નહીં બેટા, બરાબર. અને મોર ફોર્મલ છે બેટા, તો આ કેવું છે બેટા? લેસ ફોર્મલ. સ્ટ્રિક્ટ રૂલ ઓફ પ્રોસિજર છે કે નહીં બેટા? અહીં એવું નથી સાહેબ. અહીંયા આપણે રૂલ ઓફ લો નું પાલન કરવું પડે. અહીં મોટે ભાગે બેટા ને એડીઆર ચાલતો હશે. શું ચાલતો હશે? એડીઆર, અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન. ઓકે, આજે તમે લોક અદાલતમાં મેં બોલો બેટા, મેં એક વર્ષ સમજાવવા માટે આટલી રામાયણ કરી એમ કહું તો પણ ચાલે. આજનો આપણો મેઇન પોઈન્ટ છે બેટા, આજનો આપણો મેઇન પોઈન્ટ કયો છે? ફાઇનાન્સ કમિશન. ચાલો રાખજો બેટા, પાણી હોય તો લાવો ને બેટા. દેખો બેટા, અહીં દેખજો. હવે આપણે જે ફાઇનાન્સ કમિશન ભણવાનું છે ને, તો ફાઇનાન્સ કમિશન શું છે? ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ એસ્ટાબ્લિશ ઇન ફાઇનાન્સ કમિશન ચેરપર્સન અરવિંદ પનગરિયા. એ નીતિ આયોગનો હેડ હતો ને બેટા. તો હમણાં કયું ફાઇનાન્સ કમિશન આવી રહ્યું બેટા? 16મું. 15મું પતી ગયું, 2026માં ખતમ થશે. કયું આવી રહ્યું? 16મું, બરાબર. એનો હેડ કોણ છે બેટા? પનગરિયા. આ સવાલ તમારો પરીક્ષામાં છે, પૂછાય ને, કરંટ અફેર્સ છે. ફાઇનાન્સ કમિશન ઇઝ અ કોન્સ્ટિટ્યુશન બોડી. આવડે બેટા? કયો આર્ટિકલ બેટા? 200. ધેટ રિકમેન્ડેડ, શું કરે છે? ડિસ્ટ્રીબ્યુટેડ ઓફ ટેક્સ રેવન્યુ બિટવીન સેન્ટર એન્ડ સ્ટેટ. ઓ સાહેબ, એ કશું શું કરે મને ખબર પડી ગઈ. 280 પ્રમાણે, બરાબર. ટેક્સ એન્ડ નોન ટેક્સની જે ઇન્કમ સેન્ટ્રલ ગવર્મેન્ટને થઈ એનામાંથી શેષ સરચાર્જ નીકાળી દો. શેષ સરચાર્જ નીકાળ્યા પછી નેટ ટેક્સ પ્રોસીડ હોય, નેટ ટેક્સ પ્રોસીડ હોય, બરાબર. એનો મતલબ ચોખ્ખી કર આવક, ચોખ્ખી કર આવક જે હોય એ ચોખ્ખી કર આવક ને સેન્ટરમાંથી સ્ટેટને આપશે. પણ સાહેબ આપણે તો એક સ્ટેટ નથી, ઘણા બધા સ્ટેટ છે, ઘણા બધા સ્ટેટ છે. આપણા તો કેટલા સ્ટેટ છે બેટા ટોટલ? હે ને? તો આ સેન્ટર એક છે, જે સેન્ટર એટલે કેન્દ્રમાંની ગવર્મેન્ટ આ સ્ટેટ ગવર્મેન્ટોને ચોખ્ખી કર આવકમાંથી પૈસા આપશે. અને જે પૈસા રૂપિયા આપે ને, કન્સોલિડેટેડ ફંડ ઓફ, કયું બિલ હશે બેટા? એપ્રોપ્રિએશન બિલ. કયું બિલ હશે? એપ્રોપ્રિએશન બિલ. નિયોગ વિધેયક કલેક્ટ કરવા માટે કયું હોય બેટા? ફાઇનાન્સ. બરાબર. ઓકે, બજેટમાં તમે સાંભળતા જશો બેટા, બરાબર. તો આ પૈસા પડ્યા હશે, હવે એ અહીંયા આપવાના છે, તો એ આપવા માટે 200 માં ફાઇનાન્સ કમિશન ગઠન કરો એવું આવ્યું. હવે જો સેન્ટર અહીંયા એની જોડે માન લો ચોખ્ખી કર આવક 100% છે, એનામાંથી એમ કે હે રાજ્યો તમને હું 41% રકમ આપીશ, તો આ શિરોલંબ વહેંચણી છે. 100% માંથી 41% કે 42 કેટલા ટકા છે? 42 છે, બરાબર. તો 42%, બરાબર, 42% રકમ આપવા કીધી, તો એ શિરોલંબ વહેંચણી છે કે નહીં? અને શિરોલંબ વહેંચણી છે એટલે એને કહેવાય વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન. શું બોલાય? વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન. એનો મતલબ 100% માંથી 42% રકમ તો કોને આપી દેવાની છે? રાજ્યોને. હવે રાજ્યોને આ તો ઉપરથી આટલા 42% રકમ મળશે, એમાંથી 42% માંથી કોને કેટલી મળશે? બરાબર, કોને કેટલી મળશે 42% માંથી? એ તો હજુ નક્કી નથી. એ નક્કી કરવા માટે બેટા, એ નક્કી કરવા માટેના માપદંડો છે, અને એ માપદંડો, એ ધારાધોરણો, બરાબર, એ ક્રાઇટેરિયા, બરાબર, એ ક્રાઇટેરિયાને દેખીએ, બરાબર. એ ક્રાઇટેરિયા કયા હશે બેટા? તો વાળા, બરાબર. એની અંદર એન્વાયરમેન્ટ શું છે, એની જીડીપી શું છે, બરાબર. આમ ડેમોગ્રાફિક ડિવિડન્ડ શું છે, બરાબર. આમ એના લોકોનો લાભાંશ,
બરાબર આમ એ કેટલો છે એ બધું ચેક કરવામાં આવશે અને પછી વેચવામાં આવશે એ પૈસા, બરાબર. એને કહેવાય બેટા હોરિઝોન્ટલ. શું બોલાય બોલો? હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. એનો મતલબ સમક્ષિતિજ. દેખો બેટા આમ તમે વહેંચણી કરો ને આમ તો એ સમક્ષિતિજ કહેવાય, બરાબર. અને ઉપરથી સીધા આપી દો શું કહેવાય? સિરોલમ. એને કહેવાય વર્ટિકલ, આને કહેવાય હોરિઝોન્ટલ. તો ઉપરથી તો 42% રકમ આવી ગઈ. હવે તમે વેચો બધા રાજ્યોને, એને કહેવાય સમક્ષિતિજ વહેંચણી, એટલે કે હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે બેટા, એના માટેના ક્રાઇટેરિયા છે એ આપણે દેખીશું. પણ 42% તો મળી જ ગયા. રાજ્યોના હાલવાના એમ કહી દીધા. બીજા સાંભળજો તો એ રીતે એ કરશે. વાહ સાહેબ વાહ, તો થોડી એક નંબર છે. પણ મારા છોરાઓ દેખ લો, આના જેવું ઓવરલેપિંગ જેવું કામ જૂના સમયમાં કોણ કરતું હતું ખબર? પ્લાનિંગ. સાંભળજો. અને હમણાં આના જેવું કામ કોણ કરી રહ્યું બેટા? નીતિ આયોગ. આપણે આ બી ભણવા. મજાની વાત તો અહીં છે બેટા, દેખ લો. મજાની વાત તો અહીં છે. પેલા પ્લાનિંગ કમિશન હતું ને બેટા, હે? હમણાં હું આવી ગયું બેટા? તમને પરીક્ષામાં ડિફરન્સ છે બેટા. પ્લાનિંગ કમિશન નીતિ આયોગ વચ્ચે એ આપણો અલગ પોઈન્ટ છે, બરોબર. પણ હું તમને કહી દઉં, પેલા અહીંયા હે ને બેટા ટોપ ટુ બોટમ, બરાબર, એવો એપ્રોચ હતો. હવે અહીં કેવો થઈ ગયો બેટા? બોટમ ટુ ટોપ. આ એપ્રોચ થઈ ગયો, બરાબર. અહીંયાથી ડાયરેક્ટ સેન્ટર નક્કી કરી દેતું. એટલે બધા હે ને જે પીએમ યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર જે હતા ને, એ કહી દેતા કેરાલાને કેટલા હાલવા છે? 1%, બરાબર. હે ગુજરાતને કેટલા હાલવાના છે? પ્લાનિંગ કમિશનની અંદર નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ કરીને રાષ્ટ્રીય વિકાસ પરિષદ હતી, એ નક્કી કરતી. એમાં હોશિયાર વૈજ્ઞાનિકો હતા, બરાબર, એક્સપર્ટ લોકો હતા, બરાબર, ઘણા ઘણા આમ બુદ્ધિજીવી લોકો હતા, બરાબર. એ યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર એની એડ એન્ડ એડવાઇસ પર પૈસા આપી દેતા હતા નીચે. ટૂંકમાં સમજી લો કે કમાલતા હે, બરાબર. એમને લાગે ગુજરાત આપણા વિરુદ્ધ જાય છે તો, બરાબર, બિહાર આપણા વિરુદ્ધ જાય તો નહીં. ઠીક છે, આવું બોલાય નહીં, પણ કઈ. તો પ્લાનિંગ કમિશન આમ ચાલતું હતું બેટા. હવે આવી ગયું નીતિ આયોગ. તો એ ભણવું બેટા આપણે. આવું ચાલી રહ્યું, દેખ લો. આ બંને બેટા હે ને કેવી સંસ્થાઓ છે ખબર? કારોબારીના ઠરાવથી બનેલી એક્ઝિક્યુટિવ બોડી. આ કેવી છે? એક્ઝિક્યુટિવ કોન્સ્ટિટ્યુશનલ બોડી. આ બી પૈસાનું ડિસ્ટ્રીબ્યુશન કરવાની વાતો કરે, પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન કરવાની વાતો કરે, નીતિઓના અમલીકરણની વાતો કરે. તો આ બી તો મજાની વાત તો હવ છે બેટા, બરાબર. તો આ એક્ઝિક્યુટિવ બોડી છે, આ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. ખરેખર પાવર કોનો વધારે હોવો જોઈએ બેટા? કોન્સ્ટિટ્યુશનલ બોડીનો. તો આ લોકોએ કોન્સ્ટિટ્યુશનલ બોડીના પાવર પ્રમાણે કાયદો ઘડીને આને વધારે પાવર આપવો જોઈએ કે નહીં? આન પાવર નહીં મળે. આ બધો નિર્ણય ડિસિઝન નીતિ આયોગથી ચાલે. પૈસાનું વિતરણ કરવાનું આમ પણ આના બંધારણીય જોગવાઈ કરી દીધી, સંસદને પાવર છે, તો આના પર કાયદો ઘડી અને થઈ શકે કે નહીં? હા, કાયદો નહીં ઘડ્યો, હું બનાવ્યું બેટા? કારોબારીના ઠરાવ. ચલો ઠીક છે બેટા, તેનું અંદર. ઓકે. હવે સાહેબ તને આટલું દુઃખ કેમ થયું? એટલે મન થયું કારણ કે આ પૈસા વહેંચવાના, બરાબર. આમને કહેશે કોણ બેટા? પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટ કે નહીં બેટા? સલાહથી બેટા યુનિયન કાઉન્સિલ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર, બરાબર. પ્રેસિડેન્ટ કહેશે ટર્મ્સ ઓફ રેફરન્સ, તો આર ટર્મ્સ ઓફ રેફરન્સ પ્રમાણે કહેશે વેચશે. હવે મજાની વાત તો અહીં છે, દેખ. આને ભલામણ કરી, કમેન્ડેશન કરી, ભલામણ કરી કે ભાઈ આ રીતે આપવાના છે, વિચાર કરો. સેન્ટ્રલ ગવર્મેન્ટ તો ખરેખર કાયદો બનાવો પણ લોકો આમાં મૂકવા જોઈએ કે? તેન વંદન બેટા. અહીં 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 ખેલ હાનો છે બેટા? ये है तो सब है, ऐसा है तो खुदा है, બરાબર. આમ અહીંયા ખરેખર દેખ લો, આનો વિરોધ તમને ક્યાંય નહીં કરશે. કોઈ ડિબેટ ડિસ્કશન કંઈ જ નહીં, બરાબર. આમ એટલે જ તમે વિચાર કરો, બંધારણીય સંસ્થા છતાં પણ એક એવી એડવાઇઝરી બોડી, છતાં પણ એની ભલામણો, એની રિકમેન્ડેશન સેન્ટ્રલ ગવર્મેન્ટ પર નોન બાઇન્ડિંગ. દેખ લો. આમ સાહેબ એટલું દુઃખ થઈ રહ્યું તને? હા થઈ રહ્યું બેટા. ચાલો. તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટેક્સ રેવન્યુ બિટવીન સેન્ટ્રલ એન્ડ સ્ટેટ, બરાબર. શું છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ નોટ બાઉન્ડ બાય, એ બાઇન્ડિંગ નથી. હે ને? ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા સજેસ્ટેડ મેડ બાય ફાઇનાન્સ કમિશન. ઓકે. પછી શું કહે છે દેખ લો બેટા. પછી દેખજો કોન્સ્ટિટ્યુશન ઓફ ધ કમિશન. તો દેખ લો બેટા, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કરે બેટા કેટલા વર્ષે? દર 5 વર્ષે. ઓકે. અંડર આર્ટિકલ, બરાબર, 280 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. બરાબર. ટર્મ ઓફ રેફરન્સ 16મું છે હોરિઝોન્ટલ ડિવિલ્યુશન અને વર્ટિકલ ડિવિલ્યુશન.
ચાલો હોરિઝોન્ટલની અંદર આપણે દેખો ધ પ્રપોર્શન ઓફ ધ સેન્ટ્રલ્સ નેટ ટેક્સ રેવન્યુ ગોઝ ટુ ધ સ્ટેટ. શું કીધું બેટા? દેખો નેટ ટેક્સ રેવન્યુ એટલે કોને કાઢી દેવાનું એનામાંથી? સેસ અને સરચાર્જ. એને નીકાળ્યા બાદ બરાબર, સેસ સરચાર્જ શું છે ઇકોનોમી ભણેલા છો તમે. એને નીકાળ્યા બાદ અહીંયા સ્ટેટને આપશે તો વર્ટિકલ આપી દીધા પૈસા. હવે હું વહેંચશે બેટા હોરિઝોન્ટલ, કોને કેટલું કેટલું મળશે. તો હાઉ સ્ટેટ શેર, રાજ્યને કેટલા મળશે અમોંગ વેરિયસ સ્ટેટ ઇટ્સ ટેક્સ ઇનટુ સ્ટેટ પોપ્યુલેશન કેવી, એનો ફર્ટિલિટી એટલે એનો મતલબ ટોટલ ફર્ટિલિટી રેટ કેટલો છે બરાબર, વસ્તી બરાબર, અને ઇન્કમ લેવલ એનો મતલબ એની જીડીપી કેટલી છે, જિયોગ્રાફી વિસ્તાર કેટલો છે, ઇકોલોજી કેટલી, ફોરેસ્ટ કેટલી, એ બધું દેખવામાં આવશે. જે આપણે ઇકોનોમી ભણી. ફરી એકવાર બેટા, ફોરેસ્ટ કેટલું, જંગલ વિસ્તાર કેટલો છે, પારિસ્થિતિક પર્યાવરણ તંત્ર કેવું છે બરાબર, ત્યાંનું ઇન્કમ એટલે એની જીડીપી કેટલી છે દેખવામાં આવશે. પછી ફર્ટિલિટી કેટલી છે, વસ્તી કેટલી છે, એમ દેખીને પછી તો યુપીને વધારે મળવાના કે નહીં ભાઈ? 42%માંથી 42% હવે 100% બરાબર થઈ ગયું ને બેટા? 42% હવે 100% બરાબર થઈ ગયું. તો હવે એમ કે 42% 100% તો 15% કેટલા? તો 15%ના બેઝ પર એ રીતે વેચવામાં આવશે બેટા બધાના પૈસા. આમ તો એ હોરિઝોન્ટલ, ટૂંકમાં અહીં એટલું જ સમજો બેટા, આપણે તો એટલું સમજવાનું છે. પહેલા શિરોલંબ વહેંચણી, પછી સમસ્થિતિજ વહેંચણી. શિરોલંબ એટલે વર્ટિકલ અને આ હોરિઝોન્ટલ એટલે વહેંચણી કરશે આમ. અને આ ક્રાઇટેરિયા દેખવામાં આવશે બેટા, અને ક્રાઇટેરિયા પ્રમાણે પૈસા આપવામાં આવશે બરાબર. પ્રિન્સિપલ ઓફ ગ્રાન્ટ ઇન એડ ફ્રોમ ધ કોન્સોલિડેટેડ ફંડ એન્ડ આર્ટિકલ દેખ લો. એના સિવાયના પૈસા કઈ રીતે હાલશે બેટા? ગ્રાન્ટ ઇન એડમાં હવે દેખ લો બેટા, 280 પ્રમાણે તો બેટા ટેક્સની રકમ આલ દીધી. હવે સરકાર, કેન્દ્ર સરકાર જોડે પૈસા પડ્યા એને કંઈ રાખવાના નહીં હોય બરાબર, એટલે અમુક રાજ્યોની અંદર જાય ત્યારે પ્રચાર કરતા જાય ને કે ખબર અહીંયા અમે 20,000 કરોડ 30,000 કરોડ રૂપિયા આપીએ છીએ. એ કઈથી હાલે બેટા? ગ્રાન્ટ ઇન એડ 275. એક બીજો બી છે બેટા 202, વિકાધીન પાવર છે બરાબર. મેઝર્સ ટુ બૂસ્ટ ફંડ ફોર પંચાયત એન્ડ મ્યુનિસિપાલિટીઝ રિવ્યુ એન્ડ સજેસ્ટ ઇમ્પ્રુવ ડિઝાસ્ટર. દેખો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 એટલું યાદ રાખજો બેટા. ડિઝાસ્ટર એટલે આપત્તિ, આપત્તિની વ્યવસ્થાપનનો અધિનિયમ ક્યારે આવ્યો તો 2005. હવે દેખ લો બેટા ઇસ્યુ શું છે આમાં. આપણે આજ તો મેન ભણવાનું બેટા, ઇસ્યુ શું એમ હે ને. ઇસ્યુ તો મેન છે બેટા. શું ઇસ્યુ તો દેખ લો. ફાઇનાન્સ કમિશન અપોઇન્ટેડ બાય ધ સેન્ટ્રલ મે બી ઇન્ફ્લુઅન્સ બાય ધ પોલિટિકલ ફેક્ટર. ખતમ બેટા. શું કે છે બેટા? દુખો પોલિટિકલ ફેક્ટરથી એ ફ્યુઝ હોય કે નહીં બેટા, એના પર અસર હોય. પછી દેખો સ્ટેટ ક્લેમ ધેટ સેન્ટર ડઝ નોટ શેર ફંડ રિકમેન્ડેડ બાય ધ કમિશન. રાજ્યો હું ફરિયાદ કરી રહ્યા? દે દે રે ભગવાન, દે દે રે ભગવાન, એમ આટલા પૈસા જરૂર છે અમારે રોડ બનાવવાના, માંગી રહ્યા ને પૈસા. તો રિકમેન્ડ કોણ કરી રહ્યું બેટા? ફાઇનાન્સ કમિશન. પણ સેન્ટર ગવર્મેન્ટ એ પ્રમાણે હાલતી નથી. કેમ? કારણ કે આમની ભલામણો સેન્ટર ગવર્મેન્ટ પર બાધ્યકારી. તો આ એક ઇસ્યુ જ કહેવાય કે નહીં બેટા. સેજ એન્ડ સરચાર્જ દેખ લો, એ વેલી ગણતા જ નથી બેટા આમાં. ધ શેર ઓફ ટેક્સ સાઉથર્ન સ્ટેટ હેઝ ડિક્રીઝ ઓવર ધ લાસ્ટ 6 ફાઇનાન્સ કમિશન. સાઉથના જેટલા છે ને એ એમ કહી રહ્યા કે તમને તો ઓછું જ મળી રહ્યું છે, પર વધારે આના પૈસા મળી રહ્યા છે. હવે દેખ લો બેટા, ભારત 2 ખંડમાં વેચાઈ રહ્યું કે નહીં આના? દેશની અખંડિતતા પર વાત આવી રહી કે નહીં બેટા? કારણ કે આ લોકો એમ કે ઉત્તર ભારત દક્ષિણ ભારત જોડે મતભેદ કરી રહ્યું એમ પોલિટીમાં. ખબર પડે આ શું કહેવા માંગે છે બેટા? સાઉથના જે સ્ટેટો છે ને એમ કે છે કે અમે ટોટલ ફર્ટિલિટી રેટ, અમે દેખો ટોટલ ફર્ટિલિટી રેટ એટલે એક માં કેટલા બાળકોને એની કેટલા બાળકોને જન્મ આપી શકે એમ. તો જો 3 બાળકોને જન્મ આપતું હોય, હવે એમનો ટોટલ ફર્ટિલિટી રેટ ઓછો 1, અને આપણે તો યુપી બિહાર બાજુ આ બાજુ જઈએ તો બેટા બરાબર 5, 5, 10, 10 ટોટલ ફર્ટિલિટી રેટ ખતમ. તો પછી હવે ટોટલ ફર્ટિલિટી રેટ જેનો હાઈ છે, વસ્તી વધારે છે, એના વધારે પૈસા મળી રહ્યા, તો આના ઓછા જ મળવાના ને બેટા એમ કહો. તો આ કયો ઇસ્યુ આવ્યો બેટા? હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. ખબર પડી બેટા? અને ગ્રાન્ટ ઇન એડ પ્રમાણે 275 પ્રમાણે બી ઓછા મળે આમ બરાબર. તો ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ ગેટ લેસ ફ્રોમ ધ સેન્ટર દેન કોન્ટ્રીબ્યુટ બરાબર. હવે દેખ લો, માન લો ગુજરાત છે બેટા, ગુજરાત એક ઔદ્યોગિક છે કે નહીં? હવે એની જીડીપી વધારે હોય બરાબર, પણ વસ્તુ વેચાઈ હોય યુપીમાં કે બિહારમાં કે હરિયાણામાં, તો હવે જીએસટી કેવું થઈ ગયું બેટા? ડેસ્ટિનેશન બેઝ ટેક્સ થઈ ગયો કે નહીં? ગંતવ્ય સ્થાનના આધારે અપાતો ટેક્સ છે કે નહીં? જ્યાં વેચાયું ત્યાં ટેક્સ મળી રહ્યો બેટા, એસજીએસટી અને સીજીએસટી તો સેન્ટર જોડે જઈ રહ્યો. હવે સેન્ટર જોડે તો સીજીએસટી જ ગયો, એસજીએસટી તો સ્ટેટને મળી ગયો. તો સીજીએસટીમાંથી આપણે ફાળવીને આપવાના કે નહીં? પણ વેચાયું જ ક્યાં? હરિયાણા. તો હરિયાણામાં વેચાયું તો અહીં જે સ્ટેટે બનાવ્યું એને તો કોઈ બેનિફિટ જ નહીં રહ્યો ને. નિયમ છે હજુ.
પણ ભાઈ આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનો છે ભાઈ. હવ એવું નથી, પણ આ કહું એમ આ ઇસ્યુ છે એમ. ગુજરાતમાં વસ્તુ બની બેટા, હરિયાણામાં વેચાઈ, બરાબર. હવે હરિયાણામાં વેચે એટલે એસજીએસટી કોને મળી? હરિયાણા ગવર્મેન્ટને. સીજીએસટી કોને મળી? સેન્ટર ગવર્મેન્ટને. સીજીએસટી પર જે પૈસા ભેગા થયા એના 42% રકમ ફાળવી રહ્યા બેટા. હવે વિચાર કરો, આની જીડીપી વધારે છે તેને વધારે મળવું જોઈએ કે નહીં બેટા? પણ નહીં મળે. ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ્સ ગેટ લેસ ફ્રોમ ધ સેન્ટર ધેન દે કોન્ટ્રીબ્યુટ. જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે એનાથી એમને ઓછું મળે છે, બરાબર. આમ એટલે પેલા વેટ ચાલતું હતું બેટા, વેલ્યુ એડેડ ટેક્સ, એ આપણે ઇકોનોમી મળી. ડિસએગ્રીમેન્ટ પરસિસ્ટ ઓવર ટેક્સ શેરિંગ બિટવીન સેન્ટર એન્ડ સ્ટેટ, બરાબર. એટલે ડિસ્પેરિટ્સ છે બેટા, જો આમ પેલું કહેવાય ને વ્યવસ્થિત વહેંચણી નથી થતી એવું કહેવા માંગે છે એ લોકો. તો દેખ લો, મિસમેચ બિટવીન રેવન્યુ પાવર્સ એક્સપેન્ડિચર ડ્યુટીઝ સ્ટેટ ડિપેન્ડ્સ એન્ડ યુનિયન સ્ટેટ. આ 38 આ ખોટું છે બેટા, આપણે અહીં 42 કરી દેવાનું છે, 43 પ્રમાણે છે, બરાબર. આમ તે સરચાર્જ ગણવાનું એ બધી વાતો કરે છે. તો દેખ લો, હવે અહીંયા દેખો બેટા, પહેલું ફાઇનાન્સ કમિશન બન્યું હતું એનો હેડ કોણ હતો બેટા? કેસી નિયોગી. પછી બીજું બેટા કેસ હતા હમણાં છેલ્લે કોણ બન્યું હતું બેટા? 15મું બન્યું એમાં કોણ હતો? એનકે સિંહ. હવે એક પરીક્ષામાં એવું પૂછ્યું એનકે સિંહનું ફૂલ ફોર્મ શું? નંદકિશોર શર્મા. શું કહેવાય? હા, નંદકિશોર સિંહ. બોલો આવું પૂછે. હવે આનું મારે શું કામ બેટા? તમે એમ પૂછો ને ભાઈ કે ફાઇનાન્સ કમિશનમાં શું છે, કઈ રીતનું છે, કેવી બોડી છે, બરોબર, એ અમારે ભણવાનું હોય. હા, પણ બેટા આટલી મોટી બોડી છે તો પછી પૂછ. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરાબર, કયા ભાગમાં છે બેટા? બોલો ભાગ કયો છે? બરાબર, આ કયો ભાગ કહેવાય બેટા? 12. હા, એ બી નહીં આવડે, બરાબર. ભાગ 12માં કોન્સ્ટિટ્યુશન ઓફ ફાઇનાન્શિયલ કમિશન એઝ અ, હા પાડ દે, નહીં ભણાવતું કે. કેવી બોડી છે બેટા? બોલો કેવી બોડી છે? સાથે કેવી છે? હવે સમજ્યા? કેવી બોડી છે ફરી બોલો, અને સાથે કેવી છે? તો ખબર પડી સાહેબે અડધો કલાક કેમ કોશી જ્યુડિશિયલ પાછળ નાખી, બરાબર. પણ મજાની વાત છે, દેખ, કોશી જ્યુડિશિયલ બનાવી પણ એની ભલામણો માન્ય નથી. જબ છે યાર. ચાલો આગળ. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર, 5 વર્ષ અથવા એની પહેલા બી બોલાઈ શકે કે નહીં બેટા? હા, બોલાઈ શકે એવું લાગે તો. હમણાં બોલાવી લીધી ને બેટા, 2026માં 15મું પૂરું થવાનું, તો બી પહેલા બોલાવી લીધી કે નહીં? ચાલો, મેમ્બર કેટલો બેટા? એક ચેરમેન અને 4 સભ્યો, એમાં ઇન્ક્લુડિંગ એન હાઈકોર્ટ જજ. 1+4. શું બોલવાનું બેટા? બોલો. કોણ નિમણૂક કરે બેટા? રાષ્ટ્રપતિ. એમની ક્વોલિફિકેશનો કોણ નક્કી કરે? પાર્લામેન્ટ. એક વાક્ય સવાલ છે, એક વાક્ય સવાલ છે, ફરી એક વખત. ચાલો, કેવી બોડી છે બેટા? કોન્સ્ટિટ્યુશન. સાથે સાથે કેવી છે? કોશી જ્યુડિશિયલ, બરાબર. પ્રેસિડેન્ટ 5 વર્ષ પહેલા બી કરી શકે અને 5 વર્ષ બાદ બી કરી શકે. ઓકે, હમણાં કયું ચાલી રહ્યું? 16મું. હમણાં ચાલી રહ્યું કયું? 15મું. 2026માં આવવાનું કયું? 16મું. છતાં બી સ્ટાર્ટિંગ હમણાંથી થઈ ગયું કે નહીં? 25થી, બરાબર. આમ ઓકે. ચાલો, મેમ્બરમાં 1+4. હાઈકોર્ટનો જજ જોઈએ, બરાબર. એની ક્વોલિફિકેશન નક્કી કોણ કરે? ટેન્યોર નક્કી કોણ કરે બેટા? પ્રેસિડેન્ટ. મજા છે કે નહીં બેટા? અહીં તકલીફ થશે બેટા. પ્રેસિડેન્ટની જગ્યાએ પાર્લામેન્ટ થઈ જાય ને પાર્લામેન્ટની જગ્યાએ પ્રેસિડેન્ટ. દેખ લો, ક્વોલિફિકેશન કોણ નક્કી કરે બેટા? સંસદ, પાર્લામેન્ટ, બરાબર. આમ, અને ટેન્યોર કોણ નક્કી કરે? હા, હવે પરીક્ષામાં તમને આવે ખબર, લખેલું છે બંધારણની અંદર, ખતમ, તઈ જ પૂરું થઈ જાય. મેક રિકમેન્ડેશન ટુ પ્રેસિડેન્ટ અબાઉટ, શું કરશે બેટા? નેટ ટેક્સ પ્રોસીડ્સ. કયો શબ્દ છે બેટા? બોલો. ચોખ્ખી કર આવક. ચોખ્ખી કર આવકનું શું કરશે? ડિસ્ટ્રીબ્યુશન બિટવીન સેન્ટર એન્ડ સ્ટેટ, બરાબર. કયો આર્ટિકલ? 280. પ્રિન્સિપલ્સ ફોર ગ્રાન્ટ્સ ઇન એડ ટુ ધ સ્ટેટ બાય ધ સેન્ટર. કયો આર્ટિકલ બેટા? 275, બરાબર. ઇવેલ્યુએટ ધ રાઇઝ ઇન કન્સોલિડેટેડ ફંડ ઓફ સ્ટેટ એફિક્સ રિસોર્સ પંચાયત એન્ડ મ્યુનિસિપાલિટી. એવી જ રીતે રાજ્ય લેવલે શું હશે બેટા? રાજ્ય નાણાં પંચ. શું હશે? રાજ્ય નાણાં પંચ. ઈ કોને પૈસા આલશે બેટા? તો મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, મહાનગરપાલિકાઓ, નગર પંચાયતો, અને છેલ્લે કોણ બેટા? ગ્રામ પંચાયત. ઓકે, એમને આપશે. આ કે ના બોલો. પછી અધર ફાઇનાન્શિયલ મેટર રિફર્ડ ટુ બાય પ્રેસિડેન્ટ. બોલો, આ બી યાદ રાખજો બેટા. પ્રેસિડેન્ટ એને કે શું કે બેટા? પ્રેસિડેન્ટ કે એને કહેવાય બેટા ટર્મ્સ ઓફ રેફરન્સ. એ પ્રમાણે બનાવવાનું. પ્રેસિડેન્ટ કદાચ કોઈ નવી બાબત કહી દે ને તો એ પણ એડ કરવાની. દેખ લો, આ કોના કામ છે બેટા? ફાઇનાન્સ કમિશન. ઓકે, મજાની વાત હવ છે. દેખ, હા, એ રેડી. હાઉ ધ જોશ. હા, રિકમેન્ડેશન ઓફ ધ ફાઇનાન્સ કમિશન, એનો મતલબ કોની ભલામણો બેટા?
देखो તમને बेटा અહીં ભણ્યા મારી સાથે ભણતા ભણતા ને અમુક ગુજરાતી શબ્દોના અંગ્રેજી આવડી ગયા દેખ લો. ભલામણ એટલે રિકમેન્ડેશન દેખ લો. તો રિકમેન્ડેશન ઓફ ધ ફાઇનાન્સ કમિશન આર ओनली एडवाइजरी ओनली एडवाइजरी ओनली एडवाइजरी. बोलो हमको बनाया हमने सलाह दी और वो आप पर बाध्य नहीं. हम वो क्या है क्या આમ અને પછી બોડી કેવી બેટા દેખ લો. તો બંધારણના ભૈયાઓને કેટલી આશા હતી. ચર્ચા નથી આ ડિબેટ નથી દેખ લો. આ કોઈ ચર્ચા નહીં બેટા. ડિબેટ હું ખબર ડિબેટ હું તમે દેખો ટીવી પર. હા બરાબર આમ એ ડિબેટ હોય એટલે ઓનલી એડવાઇઝરી નોટ બાઇન્ડિંગ ઓન ધ ગવર્મેન્ટ. તો ટૂંકમાં તમને એવું નથી દેખાતું બેટા. ટૂંકમાં તમને આવું નથી દેખાતું કે અહીંયા પાર્લિયામેન્ટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ પાવર આની જોડે લઈ રહી સમવાય તંત્રને અસર થઈ રહી એમ ફેડરલિઝમ આવી ગયું કે નહીં પાસ તો આવી ગયું બેટા બોલો ફેડરલિઝમ. હવે અહીં એક આપણું પેલું વાક્ય બોલાય કે નહીં બેટા ક્વોસી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી દેખાઈ રહ્યું કે નહીં બેટા. ઓકે હવે ફાઇનાન્સ કમિશનનો જે બી હેડ હશે એ આખો રિપોર્ટ આલ દેશે બેટા. કોને આલશે રાષ્ટ્રપતિ એને કઈ રજૂ કરશે બેટા. હવે રાષ્ટ્રપતિને મોકલે એટલે દેખવાના કોણ બેટા યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ. આ લોકો દેખવાના બેટા. અહીં તો આ ખાલી એડવાઇઝરી અહીં તો આ નોન બાઇન્ડિંગ. હવે એને રજૂ કરી લો કયું આપણું સૂત્ર આવી ગયું બેટા વાત કર બેટા. જેને આના માટે એડવાઇઝરી છે બાઇન્ડિંગ છે કઈ બી હોય બેટા પણ પાર્લામેન્ટમાં કરવાનું જ નહીં. જો વિરોધ પક્ષ મજબૂત હોય તો કહેશે કે નહીં ભાઈ આવી ભલામણ કરેલી જ તમારે આપવું જોઈએ બરાબર હે ને. આમ પણ મજાની વાત છે બેટા દેખ લો આના પર કઈ કાયદો ઘડીને એના હેડ વિશે બી અમુક વસ્તુઓ લખવી જોઈએ કે નહીં. ઠીક છે બેટા બરાબર. તો કઈ રીતે આપે છે બેટા તો આ જે તે તમને અને દેખ લો એ રેડી હો બેટા ફરી હો બેટા હાઉ ધ જોશ પાવર ઓફ આવી ગઈ વાત. વાહ સાહેબ વાહ. અગર ये है તો ये है હવે સમજા તો નથી બેટા. મને ખબર છે કે આ વસ્તુ ભણવાની આવશે એટલે મેં આ કર્યું બરાબર. એટલે ये है તો अगर सिविल कोर्ट के पावर है એનો મતલબ એસ પર કોડ ઓફ સિવિલ પ્રોસિજર કોડ 1908 પ્રમાણે ચાલવાનું બેટા. દેખો તમને ફાઇનાન્સ કમિશન માટે એટલું તો આવડી જાય બેટા બંધારણીય સંસ્થા છે ક્વોસી જ્યુડિશિયલ બોડી છે બરાબર. એની સલાહ બાધ્ય નથી. બોલો કે 3 વાક્ય આવડે બેટા. ચાલો તમે એમ કહી શકો કે સિવિલ કોર્ટના પાવર છે. ચોથું વાક્ય આવડ્યું બેટા બોલો કે ઓનલી એડવાઇઝરી નોટ બાઇન્ડિંગ ક્વોસી જ્યુડિશિયલ બોડી સિવિલ કોર્ટ પાવર 1+4 બોલો એમાં હાઈકોર્ટનો જજ લેવાનો. અહીંથી જ સવાલો બની રહ્યા નહીં બેટા. લાયકાતો કોણ કરે નક્કી કરે બેટા પાર્લામેન્ટ બરાબર. આમ નિમણૂક કોણ કરે બેટા પ્રેસિડેન્ટ બરાબર. ટેન્યુઅર નક્કી કોણ કરે બેટા પ્રેસિડેન્ટ. આ વાક્યો આ સવાલો જ છે કે નહીં એમ કહું બરાબર. વહેંચણી કઈ રીતે થઈ રહી 2 રીતે બરાબર. વહેંચણી કઈ રીતે થઈ રહી છે બેટા બોલો 2 રીતે હે ને. એમાં પહેલી વહેંચણી કઈ રીતે બેટા વર્ટિકલ બીજી વહેંચણી કઈ રીતે બેટા હોરિઝોન્ટલ. અહીંથી કેટલા આવ્યા 42%. અહીંયા વેચાઈ ગયા બેટા પૈસા 280મો આર્ટિકલ ગઠન કરવાનું 275 ગ્રાન્ટ ઇન એડ ભણી બેટા આ તો છે બધું બરાબર. આમ અને એના સિવાય 282 બી એક છે બેટા જેમાં ડિસ્ક્રિશનરી પાવર છે કોની જોડે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડે બચેલા પૈસામાંથી એનો વિવેકાધીન પાવર છે એ આપી શકે બેટા. અને એ વિવેકાધીન પાવર એટલે બીજું કંઈ નહીં બેટા બરાબર. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 પ્રમાણે આપત્તિનું વ્યવસ્થાપન એના માટે અથવા કોઈ રાજ્ય બીમારું રાજ્યો છે એને બીમારું રાજ્ય એમ કરીને આલે એ તો વિવેકાધીન પાવર છે એ તો ગમે એટલા આલે. હવે સમજણ પડી એને વંદન 3 આર્ટિકલ યાદ રખાડી દીધા મેં 280 275 અને 200. ગ્રાન્ટ ઇન એડ પ્રમાણે જે પૈસા આલે કયો આર્ટિકલ બેટા 275 ખબર પડી. આમ ઓકે હવે દેખજો બેટા જે હોરિઝોન્ટલ તમે વેચ્યું ને એમાં કયા કયા ક્રાઇટેરિયા પિલખા વસ્તી દેખો વસ્તી કેટલી છે પછી એરિયા દેખો પછીનું ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી કેટલું છે એ દેખો. એનો મતલબ અહીં પર્યાવરણ દેખ લીધું બેટા. ચલો વિસ્તાર દેખી લીધો વસ્તી દેખી લીધું. આ બોલ્યા કરો ને બેટા શું દેખ્યું વસ્તી પછી હું દેખ્યું વિસ્તાર પછી હું દેખ્યું બેટા જંગલ. વિસ્તાર વસ્તી જંગલ ગોખ નાખો બેટા વિસ્તાર વસ્તી જંગલ
બરાબર, એ દેખ્યું. પછી હું દેખ્યું બેટા ખબર ઇન્કમ કેવી છે, તો જીડીપી દેખ્યું કે નહીં બેટા, એ સ્ટેટની જીડીપી દેખી કે નહીં. ડેમોગ્રાફિક પરફોર્મન્સ, ટોટલ ફર્ટિલિટી રેટ બેટા, અને ટેક્સ એફોર્ડ દેખો આ એડ કરી દીધું બેટા, એડ કરી દીધું. હવે દેખ લો બેટા, અહીંયા તમે દેખો માર છોરાઓ કે આ તમને અહીંયા આપ્યું 10% ફોરેસ્ટ લેવલે કવર કરવાનું, 15% એરિયાના બેઝ પર, બરાબર, 15% પોપ્યુલેશનના બેઝ પર, આ આને આપી દીધું બેટા. એનો મતલબ દેખ લો, આ તમને 15% રેડ કલર બતાવ્યો, એ રેડ કલર એટલે પોપ્યુલેશન છે ને એના 15% ફાળવી દીધા. હજુ નહીં સમજણ પડી. હું એમ કહું બેટા, પૈસા તમારી જોડે 42% આવી ગયા, એ 42%માંથી કિકમ વેચવાના, 42%માંથી કઈ રીતે વેચવાના, તો ક્રાઇટેરિયા નક્કી કરી કે પેલા હે ને પોપ્યુલેશન કેટલી, પોપ્યુલેશનને એ લોકોએ 15% આપી દીધું, બરાબર. કેટલા આલ્યું બેટા બોલો, 15%. પછી એરિયા, એરિયાને કેટલું આલી દીધું બેટા, 15%, બરાબર. ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી કેટલું આલી દીધું બેટા, 12.5, બરાબર. આમ પછી ટેક્સ એફોર્ટને કેટલું આલી દીધું બેટા, 2.5. પણ માર છોરો દેખો બેટા, ઇન્કમ ડિસ્ટન્સ, આવકની અસમાનતા, 100% કહું છું બેટા, સવાલો અહીંથી જ બનશે મારે. ફરી એમ કહું છું, આવકની અસમાનતા, બરાબર, એનો મતલબ જીડીપી બેટા, સ્ટેટ જીડીપી. શું બેટા, સ્ટેટ જીડીપી. આ ઇકોનોમીનો જ પોઈન્ટ છે આમ દેખવા જાય તો. સ્ટેટ જીડીપી કેટલું આલ્યું બેટા, હલો સાંભળો છો કે, સ્ટેટ જીડીપી કેટલું આલ્યું બેટા બોલો, 45%. ઓકે, તો દેખ લો બેટા, અહીંયા જ બાજુમાં લખીએ એચડીપી, બરાબર, જીડીપી તો કેટલું આલ્યું બેટા, 45. ચલો પછી બેટા 10% કોને આલ્યું દેખ લો, ડેમોગ્રાફિક પરફોર્મન્સ, ટોટલ ફર્ટિલિટી રેટ. તો દેખ લો બેટા 15%, ફરી 15%. ચલો 15% પહેલા કોણ હતું બેટા, જલ્દી બોલજો. અહીંયા 15% કોણ હતું બેટા, એરિયા, બરાબર. ચાલો એરિયા. ચલો ફરી 15% કોણ હતું બેટા બોલો, પોપ્યુલેશન, બરાબર, પોપ્યુલેશન. ચાલો આને આને એક ગ્રાફ બનાવી દીધો આપણે, પોપ્યુલેશન, એરિયા, જીડીપી. જેનો જીડીપી હારો એને સેન્ટરનો માંથી પૈસા ફાળવામાં આયા 42%, એનામાંથી વધારે પૈસો મળવા રોજગારી આલવી પડે. રોજગારી આલો તો જ તો જીડીપી વધે ને. જીડીપી ક્યારે વધે, બધા સેક્ટરમાં વ્યક્તિ કામ કરે તો ને. આજે હું સર્વિસ સેક્ટરમાં કામ કરું, મારા રાજ્યની જીડીપી વધી તો દેશ વધવાની જ છે. એ કેવું કામ કરે છે, બરાબર, એ કેવી રોજગારીઓ આપે છે, બરાબર. આમ ખ્યાલ આવે છે બેટા, ઉદ્યોગો હોવા જોઈએ, સર્વિસ સેક્ટરમાં કામ કરતા હોવા જોઈએ, ઇનોવેશનમાં કામ કરતા હોવા જોઈએ, નાવિન્યકરણ કરનારા વ્યક્તિ. આમ તો શું બેટા, જીડીપી દેશની વધવાની. હવે જીડીપી ભણીશું તો તમને ખ્યાલ આવશે બેટા, બરાબર, કે એક જ ફાઇનલ યરની અંદર દેશની અંદર ઉત્પન્ન થયેલી વસ્તુ અને સેવાઓનું અંતિમ બજાર મૂલ્ય જીડીપી કહેવાય. આમ તો એ ઇકોનોમી તમે ભણશો તો તમને ખબર પડી જશે. 45% રકમ તો આના પ્રમાણે જ મળી. એટલે દરેક રાજ્ય હવે મહેનત કરશે કે નહીં જીડીપી વધારવાની. 40% જતા રહે બેટા. હવે એરિયા, આમ તો યુપીને જ જવાનું કે નહીં બેટા એરિયામાં, એરિયા 15%, પછી પોપ્યુલેશન 15% દે, તો જેનાની વસ્તી વધવાની એનાને બી ફાયદો થવાનો ને બેટા, મજા છે દેખ. તો પછી પેલા ઇસ્યુમાં આવ્યું હતું કે નહીં બેટા, હે ઇસ્યુમાં આવ્યું હતું ને, ચલો અહીં દેખજો 15-15. હવે બેટા દેખજો 12.5 કોને મળ્યું બેટા, 12.5 જલ્દી બોલો. ફોર ડેમોગ્રાફિક પરફોર્મન્સ, ગ્રાફિક પરફોર્મન્સ, જન જનસંખ્યાકિક લાભાંશ કયો બેટા એને, જનસંખ્યાકિક લાભાંશ, ડેમોગ્રાફિક ડિવિડન્ડ એમ. LFPR નો રિપોર્ટ તમે વાંચો, રોજગારી કેટલાને મળે, લેબર ફોર્સ જે પાર્ટિસિપેશન છે ને એની વાત છે. તો દેખો પછી કોણ આવી બેટા, 10 ને. ચાલો અહીં ડેમોગ્રાફિક અને આપણે અલગ લખીએ ને બેટા, ડેમોગ્રાફિક. ચાલો ડીડી ને કેટલું આલ્યું બેટા, 12. ઓકે, ચાલો પછી આ 10 છે ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી, ફોરેસ્ટ જ યાદ રાખો ને બેટા, 10 આલ્યું. હવે 2.5 બચ્યું કે નહીં બેટા, એ કોને આલી દીધું બેટા, ટેક્સ ઇફેક્ટ. આને અલગ બનાવ દો, અલગ બનાવો, આને અલગ બનાવો. 1 2 3 4 5 6 છે કે નહીં ટોટલ, 3 આ બાજુ બનાવ્યા, 3 આ બાજુ બનાવ્યા. કેમ આ કહું સમજો. જીડીપી 45%, એરિયા પોપ્યુલેશન 15 30, 30 ને 45 કેટલું થઈ ગયું બેટા, 75%. તમે વિચાર કરી લો બેટા, જેની જીડીપી સારી હશે, જેનું પોપ્યુલેશન સારું હશે, જે રાજ્યનો એરિયા સારો હશે, જે રાજ્યની વસ્તી સારી હશે, જે રાજ્યનો એરિયા વિસ્તાર સારો હશે, જે રાજ્યની વસ્તી સારી હશે, જે રાજ્યનો વિસ્તાર સારો હશે, જે રાજ્યની વસ્તી સારી હશે, અને જે રાજ્યની સકલ ઘરેલું ઉત્પાદન જીડીપી સારી હશે, એને 75% રકમ મળી. મીન્સ 45%, બરાબર, બરાબર 100% રૂપિયા છે કે નહીં બેટા, હે ને. આમ એનામાં આ લોકો હવે શું કરશે ખબર બેટા, ગુણોત્તર મધ્યક કાઢશે. શું કાઢશે, ગુણોત્તર મધ્યક.
અને ગુણોત્તર મધ્યક આમ કરીને વર્ગમૂળમાં કાઢે, એનામ તમે ન જાઓ, બરાબર. તો એ કાઢી અને પછી પૈસા ડિવાઈડ કરશે. જ્યાં અહીંયા કયા પૈસા વેચાઈ રહ્યા બેટા? સેન્ટર તરફથી આવેલા 42%, બરાબર, એ વેચાઈ રહ્યા હોરિઝોન્ટલ આમ. હવે દેખજો, હવે બચ્યા શું સાહેબ? બચ્યા દેખ લો બેટા, 12.5 ડેમોગ્રાફિક ડિવિડન્ડ, 10 ફોરેસ્ટ અને 2.5 ટેક્સ ઇફેક્ટ. આ 16માની જ વાત કરી રહ્યા છે આપણે. 15મું પતી ગયું બેટા. હવે આ રીતે પૈસા મળશે કે દરેક રાજ્યો મહેનત અહીં કરશે. હવે વિચાર કરો, તો આનામ મહેનત કરે તો હજુ ચાલે કે નહીં બેટા? પણ આમાં મહેનત કરે તકલીફ થાય કે નહીં? એમ કહું, સમજ્યા નહીં? સમજ્યા આ રહો. વસ્તી જ વધારવા માંગો છો ને તમે? અહીં દેખજો બેટા, તો દેખ લો. તો આ હવે તમે સાહેબ યાદ રખાડે સવાલ શું આવશે કઈ લખી રાખો, કદાચ સ્ટેમ પર લખી રાખો. સવાલ પરીક્ષામાં શું આવશે કહું, કે જે હોરિઝોન્ટલ વહેંચણી થાય છે ને, એ હોરિઝોન્ટલ વહેંચણીનો ક્રમ લખો, ચડતો ઉતરતો ક્રમ લખો. એમ સૌથી ઓછું બેટા ટેક્સ ઇફોર્ટ છે, એનથી ઉપર બેટા ફોરેસ્ટ છે કે નહીં, એનથી ઉપર બેટા ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે કે ટેક્સ ઇફોર્ટ, ઉપર ફોરેસ્ટ, ફોરેસ્ટ ઉપર ડેમોગ્રાફિક ડિવિડન્ડ, ખતમ બેટા. જનસંખ્યાંકિક લાભાંશ એ પતી ગયું બેટા. તો 12.5 ને 2.5 કેટલું થયું બેટા? બોલો, બરાબર. આ 13 ને 15 થઈ ગયું, અને 15 ને 10 કેટલું થયું બેટા? 25. અને આ કેટલું છે? 75. 16%. આમ આ રીતે પૈસા વેચવામાં આવશે. બોલો, આ રીતે વેચવામાં આવે એને શું કહેવાય મારા છોરા? બોલો તો. હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. કેવા છે? હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. હે ને બેટા? તો આટલું મેં યાદ રાખવાનો પ્રયત્ન કર્યો, બરાબર. હવે મારા છોરાઓ દેખ લો, અહીંયા તમને ફાઇનાન્સ કમિશન પૂછે તો આ બધું તમને આવડે કે નહીં બેટા? હે ને? આમ પેલું ગુજરાતીનું બેટા ફાઇનાન્સ. દેખો અહીં દેખો, ઉભો રહી જમણા. ચાલો, આ હાની વાત છે એ તમને ખબર પડી ગઈ બેટા? હે ને? આની વાત છે બેટા, ખેલ આનો છે બધો. એટલે કરંટ અફેર્સમાં રહેવાનું જ બેટા. આ બધો ખેલ આનો છે. જાગો છો? હા, આનો ખેલ છે. દેખ લો, હવે મજા છે. દેખજો બેટા, એ રેડી. કોન્સ્ટિટ્યુટેડ બાય ગવર્નર ફેવિયર આર્ટિકલ 243. સાહેબ આ સ્લાઇડ તે કેમ લીધી? બધું તો કટ કોપી પેસ્ટ છે, સિવિલ કોર્ટના પાવર ને આ બધું છે. મેં આ સ્લાઇડ ફક્ત આના હારું. એવું ને એવું સેમ કયો આર્ટિકલ બેટા? બોલો, 243માં આર્ટિકલ પ્રમાણે રાજ્ય નાણાં પંચની સમજ્યા? એ સમજાવવાનું હતું એટલે, બરાબર. થોડી ચલો અહીં દેખો બેટા. હવે ફાઇનાન્સ કમિશનની અંદર તમે દેખો તો ભારતીય સંઘીય શાસન પ્રણાલી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે શક્તિ, કાર્યો અને જવાબદારીની વહેંચણી કરવાની મંજૂરી આપે છે. કેવા છે ભાઈ? કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આપણે વહેંચણી કરવાની એમ. અને આ જ આધારે સંઘની કર આવકો, કઈ આવકો બેટા? કર આવકોને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. રાજ્ય સરકારને અધિકાર છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને રાજ્ય કર આવકમાંથી કેટલી રકમની ફાળવણી કરી શકે. રાજ્ય સરકારને અધિકાર છે. રાજ્ય સરકાર એટલે કોઈ બી એક સ્ટેટ ગવર્મેન્ટ લઈ લો, એને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ? મ્યુનિસિપાલિટીઝ એ પંચાયત કર આવકમાંથી કેટલી રકમની ફાળવણી કરી શકે. દેશની કરની આવકમાંથી મોટાભાગનો કર કેન્દ્ર સરકાર ઉઘરાવે છે. કેન્દ્ર સરકાર તેમની નાણાકીય સંસ્થાઓનો ઉપયોગ કરીને દેશની અર્થવ્યવસ્થા માટે આ આવકનો શું કરે? ઉપયોગ કરે. હવે દેખજો, કેન્દ્ર સરકાર કરતાં રાજ્ય સરકાર તેમની રાજ્યની સ્થાનિક સમસ્યાઓ અને જરૂરિયાતો સાથે વધુ સારી રીતે અવગત હોય છે. તેથી રાજ્યની જવાબદારી આવે છે કે તેમની સમસ્યાઓ દૂર કરી શકે અને તેમની જરૂરિયાતો પૂરી કરે. પરંતુ રાજ્ય સરકારની આવક કરતાં સરકારની વિકાસ કાર્યો માટે ખર્ચ કેવો હોય બેટા? એટલે શું મળવું જોઈએ બેટા? મને એમ, રાજ્યને પૈસો મળવો જોઈએ ને બેટા. આ ઉપરાંત કેટલાક રાજ્યોની તો ભૌગોલિક સંરચના, જિયોગ્રાફી, સંસાધનો, રિસોર્સિસ અને અન્ય પરિબળોના કારણે રાજ્યની આવક વચ્ચે શું મળે બેટા? બોલો, અસમાનતા જોવા મળે. રાજ્યોની વચ્ચે આ આવકની અસમાનતાને દૂર કરવા તેમજ દરેક રાજ્યને વિકાસ કરવાની સરખી તક મળે એ માટે દેશમાં શાની રચના થાય છે બેટા? સમજ્યા? નાણાં પંચની પૃષ્ઠભૂમિ બંધાઈ કે નહીં બેટા? નાણાં પંચ કેમ આવે છે? તમારે તો એટલું જ આવડવું જોઈએ બેટા કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ચોખ્ખી કર આવકની વહેંચણી કરવા માટે 280માં અનુચ્છેદ રચના થાય છે. બરાબર. હવે દેખ લો, હે ને? હવે દેખો કયો ભાગ છે બેટા? 12. કયો અનુચ્છેદ છે? કોણ કરે બેટા? દર 5 વર્ષે અથવા તો એની પહેલા. આવી ગઈ બેટા વાત, હે ને? નાણાં પંચની શું કરે? જેમાં 1 સદસ્ય અને 4 કે. હવે મજા છે ને બેટા? હું આ બધું સમજાડું ના? શું કીધું બેટા? બોલો, નાણાં પંચ કેવી સંસ્થા છે તથા સલાહકારી સંસ્થા તરીકેનું મહત્વ. આવી ગઈ વાત.
પ્રથમ નાણાપંચની સ્થાપના કેસી નિયોગી 51 નિમણૂક. તો શું કે બેટા નાણાપંચના અધ્યક્ષ અને 4 સભ્યોની નિમણૂક કોણ કરે? મંત્રી પરિષદની. તો નહીં બોલ્યો બેટા હું, યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બાય પ્રાઇમ. ચલો, લાયકાત. ભારતના બંધારણ નાણાપંચના સભ્યોની લાયકાત નક્કી કરવાનો અધિકાર. મેં એવું કીધું બેટા ક્વોલિફિકેશન કોણ નક્કી કરે? હવે તમે મને એમ કહો કે સાહેબ તું અંગ્રેજી ભણાવે ગુજરાતી ભણાવતો નથી, તો થોડું તો ભગવાને ભેજા તો ભેજા નહીં ભેજા? હે, ભગવાને ભેજા તો ભેજા નહીં ભેજા? બરાબર, સમજાવ્યું ભલે અંગ્રેજીમાં સ્લાઇડ હતી બેટા, સમજાવ્યું તો ગુજરાતી જ કે. બરાબર, તો માર્કેટમાં કેમ અફવા ફેલાવા આવી? બરાબર કે સાહેબ તો ઇંગ્લિશમાં ભણાવે એમ કે. ચો ઇંગ્લિશમાં ભણાવો ભાઈ, ઇંગ્લિશ ઓથેન્ટિક હોય બેટા, આ કટ કોપી પેસ્ટ વાળા હોય. બરાબર, આમ દેખ લો, ભારતની બંધારણ નાણાપંચના સભ્યોની લાયકાત નક્કી કરવા કોને આપી બેટા? સંસદ. સભ્યોને ધારો કયો ગણે બેટા? 51. બરાબર, હવે હાના હારું આ કાયદો ઘડાયો? કારણ કે પાવર બંધારણે કોને આલ્યો હતો? સંસદને. શું કરવા હારું? ક્વોલિફિકેશન નક્કી કરવા માટે. કોની ક્વોલિફિકેશન નક્કી કરવાની? નાણાપંચના સભ્યોની. તો એવી સંસદ પર ડિપેન્ડ કરે ને કે ભાઈ તું કેવા માણસ પસંદ કરીશ એમ. તો બંધારણને કેમ કોસો? બંધારણ તો સંસદને આપી ગયું. સાહેબ બંધારણે સંસદને નહીં આપવું હતું, બંધારણે જાતે ને ભાઈ બંધારણને ખબર હતી કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓ આવવાની અવગત હતું, પહેલેથી જાણકાર હતું. હે, ભ્રમ જ્ઞાન હતું બંધારણના ઘડવૈયાઓને કે દેશમાં સાયબર સિક્યુરિટી જેવું કંઈક આવે એમ? પહેલેથી થોડી ખબર હતી બેટા. અમુક પાવર જાણી જોઈને શું કરે? સંસદને ટ્રાન્સફર. ખ્યાલ આવે છે બેટા? આમ એટલે દેખવાનું બેટા. અને અમુક બાબત કેમ રાષ્ટ્રપતિને આપી દે? એક્ઝિક્યુટિવનો થોડો દબદબો રહેવો જોઈએ ને એમ. થોડો કેમ અતિશય નહીં રહેવો જોઈએ. અતિશય હતો તો અંગ્રેજોને કાઢ્યા નથી બેટા. પડે છે બેટા? આમ આ વસ્તુ છે. સંસદ દ્વારા નક્કી કરવામાં આવેલ લાયકાત મુજબ નાણાપંચના અધ્યક્ષ જાહેર જીવનનો અનુભવી હોવો જોઈએ. દેખ લો, હવે આ કોને નક્કી કર્યું બેટા? બંધારણે કર્યું કે સંસદે? ખબર પડી જવી જોઈએ બેટા. લાયકાતો નક્કી કરવાનો પાવર કોની જોડે હતો? સંસદ જોડે. તો હવે તમને બધું અહીં લખીને આવશે. વડી અદાલત ન્યાયાધીશ હોવો જોઈએ અથવા ન્યાયાધીશ બનવાની લાયકાત હોવું જોઈએ, સરકારના નાણાંના હિસાબનું વિશેષ જ્ઞાન હોવું જોઈએ, નિષ્ણાત અર્થશાસ્ત્રી હોવો જોઈએ, વહીવટી નાણાકીય બાબતનો વિશેષ અનુભવ હોવો જોઈએ. આ બધું બેટા બંધારણમાં આલેલું હતું કે નહીં? એમ મેલું એમ થાય કે નહીં? આ બધું બંધારણમાં નો આલેલું હતું. આ શું છે? લાયકાત ક્વોલિફિકેશન કોની? નાણાં પંચનો 1+4 સભ્યોની. અને એ પાવર કોને આલી દીધો તો બંધારણે? સંસદને. તો આ બધું નક્કી કોને કર્યું? સંસદ. સાહેબ સંસદે નક્કી કર્યું કોઈ કાયદો ઘડ્યો? હા ઘડ્યો. કયો? 51 વાળો. એવું સમજાવવાનું પાછું મારે. દેખ લો. અને કાર્યો અને શક્તિ તો અનુચ્છેદ 283 નાણાપંચનું મુખ્ય કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ચોખ્ખી કર આવક. ચોખ્ખી કર આવક. ચોખ્ખી કરાવ. સાહેબ તારી કેસર અટકાઈ ગઈ. 2 મિલે નેટ પ્રોસીડ ઓફ ટેક્સીસ, એનો મતલબ સેઝ અને સરચાર્જને કાઢીને ચોખ્ખી કરાવક. કરાવકમાં મને ખબર નહીં પડી. દેખ તારા ઘરમાં ને તારો પગાર હમણાં બી આવતો હોય, એનામાંથી તું બધો પગાર કાઢી નાખ. બધો પગાર કાઢી નાખું સાહેબ તો કઈ જ નહીં મળે સાહેબ. મારી ચોખ્ખી આવક 0 એમ. હા હોય બેટા. ચોખ્ખી આવક સેઝ સરચાર્જ હટાવ દો, સરકારના ફંક્શન કામોના હટાવ દો. બરોબર, જે રેગ્યુલર ઇન્કમ નથી એ અમુક ઇન્કમો હટાવ દો. તમારી આવક નક્કી. તો કેન્દ્ર સરકાર કઈ એની જોડેથી કેટલા આયા એ બધા થોડી હાલ દે કઈ. પેલા નક્કી શું? અહીંયા શબ્દ દેખજો બેટા, નેટ પ્રોસીડ ટેક્સ એમ. કારણ કે તમે ટેક્સ ઉઘરાવા હારું અધિકારીઓ તો નિમ્યા હે બેટા, એનાનો પગાર ભથ્થા તો કાઢવા પડે કે નહીં? એના બી નિકાળો મયથી. એનો મતલબ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ફંક્શનરી સેલરી ડિલીટ કરી દો અંદરથી. અરે ડિલીટ કરો એમ કરો, હટાવી દો બેટા. પછી પેલો કાઢશે કે નહીં? હવે આટલા બચ્યા આપણી પાસે. અરે પગાર જ કેટલો આલી રહ્યા બેટા અધિકારીઓને. એટલે શબ્દ કયો આવ્યો છે બેટા? બોલો. નેટ પ્રોસીડ ટેક્સની વહેંચણીની ભલામણો કરવાની છે તથા અન્ય નાણાકીય બાબતોની સમીક્ષા કરવાની છે. જો કોઈ કિસ્સામાં ચોખ્ખી આવક અંગે મતભેદો સર્જાય તો તે અંગે કેગ દ્વારા કરવામાં આવે છે. હે ને? કેન્દ્ર રાજ્યો વચ્ચે કરની આવકની વહેંચણી કરવા હાલમાં 71ની વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર, હમણાં કઈ વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે બેટા? હમણાં કઈ વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે? હમણાં કઈ વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે? સાહેબ તું એમ વારંવાર કેમ એક નહીં? જો હમણાંની વસ્તી ધ્યાનમાં લેવામાં આવે તો કોણ શું થાય બેટા? બરાબર, આમ એટલે સમજી જાઓ આવ. એટલે 1971ની વસ્તી. પછી અનુચ્છેદ 180 ક્લોઝ 3માં શું કીધું? ભારતની સંચિત નીતિમાંથી રાજ્યોને સહાયક અનુદાન આપવા સંબંધિત સિદ્ધાંતોની ભલામણો કરવી. નાણાપંચ કેન્દ્ર તરફથી રાજ્યને જે અનુદાનની ભલામણ કરે એ અનુદાન વૈધાનિક અનુદાન કહે છે. સાહેબ આ કઈ લખેલું? 275માં બેટા. સાહેબ આ કઈ લખેલું? 275. સ્ટેચ્યુટરી અનુદાન છે આ, કાયદાકીય અનુદાન છે આ. મતલબ 275માં કાયદો સંસદે ઘડ દીધો એ પ્રમાણે હાલવાનું. 282માં નહીં. શું છે બેટા? વિવેકાધીન છે, ડિસ્ક્રિશનરી છે. ઓકે, તો 280 ક્લોઝ 3D દેશમાં દ્રઢ
નાણાકીય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવેલ અન્ય કોઈ બાબતના સંદર્ભમાં સંશોધન કરવું એટલે ટર્મ્સ ઓફ રેફરન્સ છે કે નહીં બેટા? ચલો, રાજ્ય નાણાપંચ દ્વારા કરવામાં આવેલ ભલામણના આધારે પંચાયતો, નગરપાલિકાઓ, સંસાધનો, ઘણાને એમ નહીં ખબર પડે આ સંસાધનો એટલે બેટા હું બી એક દેશનું માનવ સંસાધન ગણાવું. બરાબર, હું એક રિસોર્સિસ જ છું. બરાબર, આમ જમીન શું છે બેટા? એક સંસાધન. પાણી શું છે? એક સંસાધન. વીજળી શું છે? એક સંસાધન. આ બધા સંસાધન કહેવાય જેનામાંથી તમે કંઈક ક્રિએટ કરી શકો. સાહેબ તમારામાંથી શું ક્રિએટ થઈ રહી? સર્વિસ, સેવા, સેવા ક્રિએટ કરી રહ્યો બેટા. બરાબર, આમ તો એ હું શું થઈ ગયો? માનવ સંસાધન. માનવ સંસાધન ક્યાં ગણાય બેટા? ત્રીજા ક્ષેત્રમાં, સેવા ક્ષેત્રમાં. આમ દરેક ક્ષેત્રની અંદર જે કામ કરે એ સંસાધનો કહેવાય બેટા. ઓકે. 281 માં નાણાપંચ રાષ્ટ્રપતિ પોતાનો રિપોર્ટ આપે, સંસદના બંને ગૃહ રજૂ કરે. દેખ લો, સંસદના બંને ગૃહ. સાહેબ સંસદમાં એક ગૃહ આવે, બે એમએલએ. સંસદમાં કેટલા ગૃહ આવે? બે. બરોબર, સરકાર આ રિપોર્ટ કરવામાં આવે અને ભલામણો માનવા માટે બાધ્ય નથી, પરંતુ ભલામણો ન માનવાના કારણો સંસદ સમક્ષ રજૂ કરવા પડે. વાહ સાહેબ વાહ, એક નંબર. એટલો તો પાવર આલ્યો એટલે તો મેં શું કીધું બેટા? એક્ઝિક્યુટિવ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર. હવે આ સમજાવવાનું રહી ગયું હતું કે નહીં મારથી? એ સમજો બેટા. દેખો, ભલે એના પર બાધ્ય નથી, પણ એ રિપોર્ટ તો કઈ રજૂ કરવાનો બેટા? એને સંસદમાં તો રજૂ કરવો જ પડે. એવું કઈ કીધું બેટા? 281. એવું ક્યાં કીધું બેટા? 281. કેમ? કારણ કે આપણે શું ભણ્યા હતા બેટા? લો હેઝ ટુ બી રિટન એન્ડ ક્લિયર. લો હેઝ ટુ બી ઓલવેઝ રિટન એન્ડ ક્લિયર. આવું થઈ રહ્યું તો થાય એની પાછળનો કોઈક આર્ટિકલ હશે જ. આ આર્ટિકલ બેટા ભલે ને તો આ સંસ્થા તમે એડવાઇઝરી બનાવી, એને તમારા પર એ બાધ્ય કરતા નથી, બરાબર, પણ રજૂ કઈ કરો? પાર્લામેન્ટમાં. પાર્લામેન્ટ એ દેશનું મંદિર છે. પાર્લામેન્ટ એ દેશનું મંદિર છે બેટા. તો તમે એને રજૂ કરો એટલે ત્યાં લોકો પૂછશે, વિરોધ પક્ષના નેતાઓ, બરાબર, વિરોધ પક્ષના નેતાઓ પૂછશે કે ભાઈ બોલો આમાં તમે કેમ આ માન્ય નહીં રાખ્યું એમ. એટલે તઈ એને સરકાર સમક્ષ રજૂ કરવું પડે. પછી તમે સેક્રેટરી બનો ને બેટા, ત્યારે તમારે જવાબ લખીને આલવો પડે. બસ પેલો મંત્રી બોલે, તમે એમ કહો કે મંત્રી બહુ જ હોશિયાર માણસ છે યાર, ક્લેવર, ઇન્ટેલિજન્ટ, ચોથી ઇન્ટેલિજન્ટ, લખીને પેલો સેક્રેટરી આલે. બરાબર, લખીને કોણ આલે બેટા? સેક્રેટરી. અને સેક્રેટરી પરમનન્ટ હોય એ લખીને આલે. આમ યાર આપણે સમજવાની છે સેક્રેટરીઓની. આમ બનો તો બેટા, ને હું તો કહું ચીફ સેક્રેટરી બનો રાજ્યના. એના પાવર સૌથી વધારે હોય. ચીફ સેક્રેટરી રાજ્યના કેબિનેટ સેક્રેટરી કરતા પણ વધારે પાવર ચીફ સેક્રેટરી. ચાલો ઠીક છે બેટા. નાણાપંચની કાર્યવાહીની પ્રક્રિયા, નિયમો નક્કી કરે અને કામગીરી બજાવવા નાણાપંચ સામાન્ય. દેખો, નાણાપંચ પોતાની કાર્યવાહી એટલે પ્રોસિક્યુશન બેટા. નાણાપંચ પોતાની કાર્યવાહી માટેની પ્રક્રિયા, નિયમો નક્કી કરે. શું કરે બેટા? તેની કામગીરી બજાવવા નાણાપંચને સામાન્ય દીવાની અદાલત જેવી સાક્ષીઓને સમન્સ કાઢવાની. આવી વાત દેખ લો, સમન્સ કાઢવાની, હાજર રહેવાની ફરજ પડે. શું કરે બીજું? દસ્તાવેજો રજૂ કરાવે. કોઈ પણ અદાલત કે સરકારની કચેરીમાં સાર્વજનિક દફતર રજૂ કરવાની આજ્ઞા કરવાની સત્તા. તો આ બધાને લીધે શું થઈ ગયું બેટા? હે ને? જે જો આ હોય તો આ હોય જ. ક્યાં? આમ હવે તમને બેટા સિવિલ કોર્ટની પાવર, તો અહીંયા અહીંયા દીવાની અદાલત જેવી સાક્ષીઓ. દીવાની કેસ નથી, સમજો વાતને. આમ ઓકે. નાણાપંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા બેટા? કેસ. હવે તમને ખબર પડે આ દેખીને કે એનાએ કઈથી બધું એડ કર્યું એમ. હે ને? હા, ખબર પડી ગઈ ને બેટા? કાર્યકાળ, તેમનો કાર્યકાળ નિશ્ચિત નથી. બંધારણ તેમના કાર્યકાળનો કોઈ ઉલ્લેખ નથી, પણ સંસદ દ્વારા નક્કી કરવામાં આવે. હવે આ સવાલ આવે કે નહીં આવે? વિચાર કરો. બંધારણની સંસ્થા છે તો બી એમ નહીં કીધું 5 વર્ષ કે 4 વર્ષ કે 70 વર્ષ, તું કઈ જ નહીં કીધું. તું કેમ? અરે બેટા આ સંસ્થા કાયમી સંસ્થા નથી માર છોરો. આ સંસ્થા કાયમી સંસ્થા નથી સાહેબ, હજુ ખબર. અરે બેટા ઇલેક્શન કમિશન 12 મહાન એક નિયમ કહું, 24 × 7. તો ઘણા કે સાહેબ 24 × 7 બરાબર 365. ઓ હરિઓમ, હાથે દિવસ 24 કલાક. 24 × 7 આવું લખેલું આવે ને ઘણી જગ્યાએ. તો એક જણો મને એમ કે સાહેબ 24 × 7 એટલે હું? 7 ચોક 28 વધી પડી 2, 7 દુ 14 ને 168 દિવસ સુધી જ કામ કરે સાહેબ આ સંસ્થા. બે મિલ્યા હારાવ, બરાબર, 7 દિવસ 24 કલાક. આવું બી સમજાડું હું, દેખ લે. બરાબર, 7 દિવસ 24 કલાક કાર્યરત હોય. તો આ સંસ્થા કઈ 7 દિવસ 24 કલાક છે? 365 દિવસ છે? ના. આ સંસ્થા તો ક્યારે આવી રહી માર્કેટમાં? જ્યારે રાષ્ટ્રપતિ 5 વર્ષ અથવા 5 વર્ષ પહેલા એને બોલાવે ત્યારે. મતલબ આ પરમનન્ટ પીસ નથી. હલો, સાંભળ્યું? આ પરમનન્ટ ઓફિસ નથી. બોલો, આ પરમનન્ટ ઓફિસ મારી કેસર થઈ જાય ને બેટા. આ જ સવાલ હે પરીક્ષામાં. બસ કઈથી આવડે બેટા નાણાપંચનો સવાલ ટેસ્ટમાં? હે? બરાબર.
તેમનો કાર્યકાળ નિશ્ચિત નથી. બંધારણમાં કાર્યકાળનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ સંસદ કાયદા દ્વારા નક્કી કરે છે. નાણાં પંચના અધ્યક્ષ અથવા તેમના સભ્યો તેમના પદ પર ફરીથી નિમણૂક કરી શકાય. બરાબર. 14માં વાયવી રેડી હતો. બરાબર. પછી કોણ હતો બેટા? નંદકિશોર શર્મા. હવે દરેક જગ્યાએ અલગ અલગ છે, દેખ લો બેટા. 14માં 42% આવ્યું. બરાબર. આમ 14 થી આવ્યું. પછી હમણાં 15મું, 15 પછી હવે કયું આવ્યું બેટા? 16મું નાણાં પંચ. બરાબર. કોણ છે બેટા? અરવિંદ કર્યા. હકમ વેચવાનું દેખ લો. આ 14માં કેટલું હતું, 15માં કેટલું હતું, હમણાં 16માં તો આખું બદલાઈ ગયું છે ને. ચાલો, ઇન્કમ ડિસ્ટન્સ 45 જ છે. વસ્તી દેખલો, અહીં તો કીધું જ નહીં, આપણે વસ્તી તો લખ્યું ને બેટા. આપણે એ કેટલી થઈ ગઈ બેટા? 15. એરિયા કેટલો થઈ ગયો? 15. આ 75 થઈ ગયું. જંગલ અને પરિસ્થિતિકી એટલે શું? ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી 10. હવે સાહેબ ફોરેસ્ટ ઇકોલોજીમાં પાર્ક, અભયારણ્યો બધું આવે. બાયોસ્ફિયર રિઝર્વ એ બધું આવે. આમ બરાબર. જનસંખ્યાકી પ્રદર્શન. બરાબર. આમ ટોટલ ફર્ટિલિટી રેટ બેટા આપણો. ડેમોગ્રાફિક પરફોર્મન્સ, જનસંખ્યાકી લાભાંશ એમ કહેવાય. દેખો, જનસંખ્યાકી લાભાંશનો ઉપયોગ ચાઇના જોરદાર કરે બેટા. બરાબર. આમ કરની ઇફેક્ટ કેટલો બેટા? 2.5. આ જ ભણ્યા કે નહીં બેટા? એ નોંધ. બરાબર. આવક અંતર, જનસંખ્યાકી લાભાંશ કઈ રીતે ગણાય બેટા? આ ઇકોનોમીના પોઈન્ટ છે, દેખ લો. જનસંખ્યાકી લાભાંશ એટલે શું બેટા? 15 થી 49 વર્ષ સ્ત્રીઓ અને કુલ જન્મેના બાળકો. સમજો બેટા. 15 થી 49 એટલે 49 પછી તો મોનોપોઝ થઈ જાય, એટલે પછી તો બાળકનો જન્મ નહીં થાય. એટલે 40-50 એટલે 15 થી લઈને 50 વચ્ચે કેટલા બાળકોને એને જન્મ મળ્યા એ એને શું કહેવાય બેટા? કુલ પ્રજનન દર. એને અંગ્રેજીમાં શું કહેશો? ટોટલ ફર્ટિલિટી રેટ. શું બોલો? ટોટલ ફર્ટિલિટી રેટ. આમ કઈ વસ્તી લેવાની આપણે? હા, આ ખબર પડી ગઈ બેટા. હવે જનસંખ્યાકી પ્રદર્શન એટલે શું એમ? ડેમોગ્રાફિક ડિવિડન્ડ બોલાય બેટા એને, બોલો. હા, બરાબર. આમ એટલે જનસંખ્યાકીય પ્રદર્શન કેટલું છે એના, એને કેટલું આલ્યો આપણે? ડેમોગ્રાફિક ને એને કેટલો કેટલો રેટ આલ્યો? 12.5. અને આ આવક અંતરને 45%. એ બીજું કઈ નહીં બેટા, જીડીપી. પર આમ હવે દેખ લો બેટા, રાજ્યની કુલ જીડીપી તમે વસ્તી વડે ભાગો એટલે એની માથાદીઠ આવક મળી જાય. પર આમ ઓકે, ઇન્કમ મળી જાય બેટા. ચાલો, આ છેલ્લો હમણાં કોણ છે બેટા? અરવિંદ પનગરિયા. મેં છેલ્લે આ રાજ્ય નાણાં પંચ યાદ રખાડ્યું બેટા. એમાં કયો અનુચ્છેદ યાદ રાખવાનો બેટા? બોલો. ચલો, મને શાંતિ સાંભળ. 243 ની અંદર આ કીધું રાજ્ય નાણાં પંચ મૂળ, રાજ્ય નાણાં પંચ મૂળ બંધારણમાં હતું. કેમ બેટા ખબર? તેમાં બંધારણ આ આઈ પંચ માટે, આઈ પંચ માટે કોણ? જોડકું આવે કામ લાગી જાય. ઓકે, એટલું છે બેટા. હવે રાજ્ય નાણાં પંચ નહીં ભણાવો બેટા. કેમ ખબર? દાદાને ખબર છે, પાપાના લક્ષણો ખબર છે બેટા. બરાબર. એના જેવું જ છે કે નહીં બેટા? થોડું ઘણું બદલાય તો યાદ કરી લેજો. રાખીએ છીએ. જય હિન્દ.